બહુ સરસ મજાનો કિસ્સો તમે હમણાં મને કીધો કે એક ધક્કાએ તમારી લાઈફ ચેન્જ કરી દીધી. આ ટાઇટલ સરસ છે, એક ધક્કાએ દેવેન ભોજાણીની લાઈફ ચેન્જ કરી દીધી. એક દાઢીવાળા સર હતા અમારા, મહેન્દ્ર જોશી. એ બહુ ખૂંખાર જેવા લાગતા હતા, દાઢી ને વિખરાયેલા વાળ ને. અને જોયું એમણે મારા પર બહુ જ ગુસ્સા. હું સોરી, હું લેટ છું, હું જતો રહું પાછળ, ચાલ બેસ એમ કરીને બહુ ગંદી ગાળ આપી. મને બહુ ખરાબ લાગ્યું. તો મારા એકદમ એન્ટીના ઉપર થઈ જાય કે ધીસ ઇઝ નોટ રાઇટ, સમબડી શુડ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આમિર ખાન એક્ટિંગમાં છે બીકોઝ ઓફ દેવેન ભોજાણી. અરે આમિર બધી જગ્યાએ કહેતો ફરે છે, એવું કંઈ છે નહીં. હમણાં એની ડોક્ટરના વેડિંગમાં ગયેલો હતો, ત્યાં પણ એની ડોક્ટરને એને જમાઈને કીધું, અરે એ દેવેન ભોજાણી, મેં યહાં હું, આઈ એમ ઇન ધીસ ફીલ્ડ બીકોઝ ઓફ ધીસ ગાય. દેવેન અંકલ, હી ઇઝ લાઈક ઓલ દેટ. ખૂબ જ સરસ મજાનું ટ્રેલર છે ઉડનચુ, અને ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ટ્રેલર એવું લાગે નહીં દેવેનભાઈ જ હીરો છે. એ ટ્રેલર એટલું સુંદર રીતે કટ કર્યું છે. ઓફકોર્સ હ્યુમર છે, થોડા ઇમોશન બી છે, રોમાન્સ બી છે, ઓડિયન્સને મજા આવશે. તો એવું શું તમારામાં એઝ એન એક્ટર છે વિચ ઇઝ રિયલી ડિફરન્શિએટિંગ? મને પંચાત કરવી બહુ ગમે, ઇન વેરિયસ ફોર્મ્સ. એઝ એન એક્ટરની વાત કરીએ તો મને ઓબ્ઝર્વ કરવું બહુ ગમે. એવી કોઈ ફન મોમેન્ટ કે જેમને ન ખબર હોય સારાભાઈ મેકિંગના પ્રોસેસ દરમિયાન? સીન ચાલુ હતો, આડો સતીજી અને સુમિત ને બધું મસ્તી રૂપાલી કી મસ્તી કરતો, અને જેવી એન્ટર થઈ બધાએ પોતપોતાના ખિસ્સામાંથી પેલા ફેક નોટ્સની ગड्डी કાઢી, અરે આ ગઈ, અને આખું યુનિટ હસ. અને રૂપાલી, देवेनભાई यू डोंट डू दिस. ये लोग कम थे कि अभी आप भी जुड़ गए इनके साथ. હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ અમેઝિંગ એપિસોડ ઓફ વિઝડમ કાસ્ટ. એપિસોડ ચાલુ થયા પહેલા એને અમેઝિંગ એટલા માટે કહું છું કારણ કે આજના આપણા ગેસ્ટ ખૂબ જ અમેઝિંગ છે. એક અવ્વલ દરજ્જાના ક્રિએટર કે આર્ટિસ્ટ તમે જેને કહી શકો કે જેમને તમે ઘણી બધી વાર જોયા હશે. એમનું કામ જોઈને તમે હસ્યા હશો, રડ્યા હશો, અને ઘણી બધી એવી કોર મેમરીઝ તમે તમારા બાળપણમાં એમનું કામ જોઈને બનાવી હશે. યસ, આજે આપણે બેઠા છીએ દેવેન ભોજાણી સાથે. દેવેનભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ જય. દેવેનભાઈનો પરિચય, આમ તો હું બહુ છોટા મોર વડી વાત થઈ જાય દેવેનભાઈનો પરિચય હું આપવા બેસું તો, પણ અગર એમના કરિયરની આપણે વાત કરીએ તો 35 વર્ષથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. મારા જન્મ પહેલા 1987 જ્યારે પહેલી વાર માલગુડી ડેઝમાં એમનો એપિસોડ આવ્યો. અને એવું જ નથી કે એક્ટર છે, ખૂબ જ જબરજસ્ત ડિરેક્ટર પણ છે. આપ સૌની ફેવરિટ સિરીઝ સારાભાઈ વર્સસ સારાભાઈના ડિરેક્ટર હતા. કમાન્ડો 2 બોલિવૂડ મૂવી, વિદ્યુત જામવાલ એમના પણ ડિરેક્ટર હતા. બા બહોર બેબીના ક્રિએટિવ ડિરેક્ટર, એટલે આજના જમાનામાં કહેતો શો રનરનો રોલ પણ એમને ભજવેલો છે. તો આજે ઘણી બધી વાતો કરીશું. ખાસ કરીને આજે વાત કરવાની છે, એમનું મૂવી આવે છે ગુજરાતી. યસ, પહેલી વાર દેવેનભાઈ ગુજરાતી મૂવીમાં આપણને દેખાશે. મૂવીનું નામ છે ઉડનચુ. ખૂબ જ સરસ મજાની ફિલ્મ છે. ટ્રેલર તમે લોકો જોયું હશે, ન જોયું તો જોઈ લો. ખૂબ જ સરસ મજાની સ્ટારકાસ્ટ છે, ફેમિલી એન્ટરટેનર. ખૂબ જ ટૂંક સમયમાં થિયેટરમાં આવે છે. તો આપણે એનાથી વાત શરૂ કરશું. દેવેનભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો? બસ મજા. બહુ મારું ઇન્ટ્રોડક્શન કંઈ બહુ એટલું બધું આપી દીધું કે અચ્છા હું એટલું બધું, હા ઓકે, નોટ ઠીક છે યાર. ઇટ ઇઝ આઈ બીન ફોર્ચ્યુનેટ કે અમુક સારા કામો મારે હાથ લાગ્યા અને હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો. આપણે મૂવીની વાતથી શરૂ કરીએ દેવેનભાઈ. ખૂબ જ સરસ મજાનું ટ્રેલર છે ઉડનચુ, અને જ્યારે ટ્રેલર ચાલુ કર્યું ને તમારો સીન આવે છે જેમાં તમે પેલાનું ઇન્ટરવ્યૂ લો છો, ઇન્ટરોગેટ કરો છો ઇન અ વે, એવું લાગે આ વિલેનિયસ ફાધરનો રોલ હશે. અને ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ટ્રેલર એવું લાગે નહીં દેવેનભાઈ જ હીરો છે. હી ઇઝ ધ હીરો એન્ડ ધ સ્ટોરી રિવોલ્વ્સ અરાઉન્ડ હિમ. તો થોડી મૂવીની વાત કરીએ. જી, ઉડનચુ એક બહુ સુંદર પ્રકારની ફિલ્મ બની છે, અને આઈ રિયલી એન્જોયડ બિંગ અ પાર્ટ ઓફ ઇટ, પ્લેઇંગ ધ પ્રોટેગનિસ્ટ. એન્ડ એઝ યુ સેડ કે એ ટ્રેલર એટલું સુંદર રીતે કટ કર્યું છે કે ઇટ ઇઝ અનફોલ્ડિંગ એન્ડ ગ્રેજ્યુઅલી ગેટ ટુ નો લાઈક ઓકે કે these are the lead character, he is the hero, not hero but like these are the four main important characters. And I'm glad કે it starts with like being a protagonist કે એક હસમુખ છે ને એના જીવનમાં એક પાનખોર છે ને એની એક દીકરી છે ને વોટ એવર બ્લા 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 બ્લા. અને બીજા પણ અંદર એકબીજાની રિલેશનશિપ્સ એટલી સુંદર રીતે વણાયેલી છે કે ફિલ્મની માવજત એક અલગ જ પ્રકારની હશે. અને ફૂલ ઓન એમાં ઓફકોર્સ હ્યુમર છે, થોડા ઇમોશન બી છે, રોમાન્સ બી છે, અને જાતનું છે બધું. ડ્રામા, ઓફકોર્સ ડ્રામા. સો આઈ થિંક ઓડિયન્સને મજા આવશે. અત્યાર સુધી કોઈ ગુજરાતી ફિલ્મ કેમ નથી કરી? ગુજરાતી શું તો નેચરલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મોની ઓફરો આવતી હતી, પણ ક્યારેક સંજોગો વશાત નહોતો કરી શકતો. પહેલાં ટીવીમાં વ્યસ્ત હતો તો ટીવી બહુ ટેક્સિંગ હોય છે, બહુ ટાઈમ ડિમાન્ડિંગ હોય છે. તો ત્યારે મોસ્ટલી 30 દિવસમાં 25-27 દિવસ શૂટ ટીવી માટેનું કરવાનું હોય છે, તો ટાઈમ જ નહોતો.
પ્લસ એવા રોલ ક્યારે એવા ઓફર ન થયા કે જે સાંભળીને એમ લાગ્યું કે હા આ મારે કરવું જોઈએ, કે ક્યારેક કોઈ એવા પ્રોજેક્ટ કે રોલ સારો હોય પણ પ્રોજેક્ટ ઓવરઓલ કંઈ મજા ના આવે, કે સંકળાયેલા લોકો સાથે વાઇબ એટલી મેચ ન થાય, કે કંઈક ને કંઈક કારણસર ક્યારેક ડેટોની અનુકૂળતા, ક્યારેક નાના મોટા બજેટના ઇસ્યુઝ કે વોટ એવર, ફોર સમ રીઝન આઈ કુડ નોટ ડુ ગુજરાતી ફિલ્મ. અને પછી જ્યારે ઉડન છૂની વાત આવી તો બધા પાસાઓ બંધ બેસી ગયા, બધા બોક્સીસ ટીક થઈ ગયા, અને મને લાગ્યું કે હા આ ફિલ્મ મારે કરવી જોઈએ. તો લાસ્ટ યર મેં યમરાજ કોલિંગ નામની એક વેબ સિરીઝ હતી, એનાથી શરૂ થયેલું ગુજરાતી માં, અને એને બહુ સારો પ્રતિસાદ મળેલો. એ અલગ જ પ્રકારની ઓફકોર્સ વેબ સિરીઝ હતી, અને ફિલ્મ ગુજરાતી ફિલ્મ આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. સો આઈ એમ નર્વસ અબાઉટ ઇટ. નથિંગ ટુ બી નર્વસ વિથ યોર ક્રેડેન્શિયલ્સ એન્ડ યોર બેકગ્રાઉન્ડ, નથિંગ ટુ બી નર્વસ અબાઉટ ઇટ. સુપર્બ કામ કર્યું છે, અને ટ્રેલર જોઈને એવું લાગે છે કે એકદમ રિચ ટ્રેલર છે. ધ મૂવી હેઝ અ લોટ ટુ ઓફર, અને ફેમિલી સાથે જ જોવું જોઈએ. જી જી બિલકુલ. દેનભાઈ, હું તમને એક આર્ટિસ્ટ તરીકે સમજવા માંગુ છું. આપણે ભૂતકાળથી, તમારા બાળપણથી શરૂ કરીએ. હાઉ વર યુ એઝ અ કિડ? એઝ અ કિડ હું બહુ ડાયો બાબો હતો, બહુ ફર્સ્ટ બેન્ચ પર બેસવાવાળો ને ભણેશ્રી, ટીચરોનો લાડકો, એ પ્રકારનો. મોસ્ટલી આમ પહેલી બીજી રેન્ક આવે, કે બહુ બહુ તો ત્રીજી રેન્ક આવે તો પણ અફસોસ થાય આ વખતે થર્ડ રેન્ક આવી, એવું. તો એ પ્રકારનો હતો. પઢાકુ બાળકમાંથી એ આટલા બધા ક્રિએટિવ એક્ટર, કે જ્યારે તમે એક્ટિંગ તમારું કામ જોતા એવું લાગે આ માણસે કોઈ ઇન્હિબિશન છે જ નહીં, રાઈટ? યુઝ્યુઅલી પડાકુ લોકોને એવું હોય કે દે વેરી રિઝર્વડ, વેરી પ્રાઇવેટ કાઇન્ડ ઓફ પીપલ. તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે થયું? હું અત્યારે પણ રિઝર્વ છું, હું થોડો પ્રાઇવેટ ટાઈપ પર્સન છું, પણ ઓફકોર્સ એઝ ફાર એઝ માય કેરેક્ટર્સ આર કન્સર્ન્ડ, તો ત્યારે હું પછી ભૂલી જાઉં કે હું છું. કે દેવેન ભલે ગમે એટલો રિઝર્વડ કે વોટ એવર હોય, પણ એ કેરેક્ટર કેવું છે, તો એ એઝ એન એક્ટર મારી ડ્યુટી કે એ કેરેક્ટરને હું કઈ રીતે નિભાવું. અને આયરની એ છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ મને એક્સ્ટ્રોવર્ટ કેરેક્ટર્સ કરવાના મળ્યા છે, તો આઈ હેવ ટુ જસ્ટિફાઈ ધોઝ કેરેક્ટર્સ. તમારી જર્ની થિયેટર્સથી સ્ટાર્ટ થઈ, રાઈટ? અને બહુ સરસ મજાનો કિસ્સો તમે હમણાં મને કીધો, અને આઈ વુડ રિયલી એક્સપેક્ટ કે તમે ઓડિયન્સને પણ એ કિસ્સો કહો કે એક ધક્કાએ તમારી લાઈફ ચેન્જ કરી દીધી. કેવી રીતે થયું? આ ટાઇટલ સરસ છે, એક ધક્કાએ દેવેન ભોજાણીની લાઈફ ચેન્જ કરી દીધી. એ એમ થયું કે હું NM કોલેજમાં હતો, મુંબઈની વન ઓફ ધ બેસ્ટ કોલેજીસ ઇન કોમર્સ. મારે CA બનવું હતું, અને ત્યારે પણ ફર્સ્ટ બેન્ચર હતો ને ટીચરોનો લાડકો ને વગેરે. પછી મારો એક મિત્ર હતો, હાર્દિક એનું નામ. તો અમે બંને ઓડિશન્સ ફોર ઇન્ટર કોલેજ ડ્રામા કોમ્પિટિશન, રૂમ નંબર 8 એટ 11 o'clock એવું નોટિસ બોર્ડ પર વાંચ્યું. તો મારા ફ્રેન્ડે કહ્યું ચાલો આપણે ટ્રાય કરીએ આ વખતે ડ્રામામાં ભાગ લેવાની, ના ને તેને. તો મેં કીધું કે ના, ડ્રામા આમ પણ 11-20 થઈ ગઈ છે, ને ડ્રામા ને એ બધું શું, આપણે પછી આપણું ભણવાનું રખડશે, તો કે ચાલ ને ફોર અ ચેન્જ, થોડો મોનોટોની બ્રેક થશે ને આમ તેમ. પછી અમે લોકો ડિસ્કશન કરતા હતા અને રૂમ નંબર 8 તરફ જઈ રહ્યા હતા, અને આઈ વોઝ નોટ દેટ કીન, પણ એ કે ચાલ ને થોડું મજા આવશે. પછી અચાનક કે હું તો DR બનવાનો છું, લાઈક મોનિટર ટાઈપ ઓફ બનવાનો છું, ડિવિઝન રિપ્રેઝેન્ટેટિવ. તો મને તો ટાઈમ નહીં મળે, તો તું રે, પછી હું તારા રિહર્સલમાં આવીશ. તને રસ છે? મને કંઈ એટલો બધો આઈ વોઝ નોટ દેટ કીન. તો કે ના, ચાલ જઈએ. તો ત્યાં રૂમ નંબર 8 આવી ગયો, અને અચાનક એણે ખોલ્યો અને મને ધક્કો માર્યો, અને બહારથી બંધ કરીને જતો રહ્યો. અને હું આખું આમ જુદી જ દુનિયામાં આવી ગયો. આજુબાજુ 40-45 સ્ટુડન્ટ્સ હતા, અને એક દાઢીવાળા સર હતા અમારા, હવે તો નથી, એ સ્વર્ગીય મહેન્દ્ર જોશી. તે બહુ ખૂંખાર જેવા લાગતા હતા, દાઢી ને વિખરાયેલા વાળ ને બધાને. સાંભળેલું કે બહુ ખડૂસ છે, અને જોયું એમણે મારા પર બહુ જ ગુસ્સા પણ. પછી સોરી, હું લેટ છું, અને ઘડિયાળ જોઈ, હું સોરી, હું લેટ છું, હું જતો રહું પાછળ, ચાલ બેસ, એમ કરીને બહુ ગંદી ગાળ આપી. અને એ પણ ગંદી રીતે, બહુ જ ખરાબ. એટલે પહેલી વાર મને લાગ્યું કે આ સર છે, આ પ્રોફેસર છે, એ આવી રીતે ગાળો બોલે છે, આટલી ગંદી, અને એ પણ આ રીતે ચીપીને. હું એટલો બધો ડઘાઈ ગયો. રાઈટ. મને કે બેસ. પછી બેઠો. પછી મારી સામે બીજા 40-45 સ્ટુડન્ટ્સના ઓડિશન્સ થયા. તો બધાને બહુ અપમાન કરતા, બહુ ખરાબ રીતે
એટલું હ્યુમિલિએટિંગ રીતે બધાનું ઇન્સલ્ટ કરતા. તો મને બહુ ખરાબ લાગ્યું, લાઈક યુ નો કે આમ હું બહુ જ નમ્ર સ્વભાવી ને સોફ્ટ સ્પોકન ને એ ટાઈપનું ઉછેર ને એ ટાઈપનું મારું ઇન જનરલ બાય ડિફોલ્ટ હું એ ટાઈપનો વ્યક્તિ છું. પણ ક્યારેક મને કંઈ અનફેર લાગે તો મારા એકદમ એન્ટીના ઉપર થઈ જાય કે ધીસ ઇઝ નોટ રાઇટ, સમબડી શુડ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. તો મને લાગ્યું આવી રીતે વાત ન કરાય. એ સર છે કે પ્રોફેસર છે, ગમે એટલા ટેલેન્ટેડ હશે ને એમને લીધે ટ્રોફીઓ આવતી હશે કોલેજમાં, પણ ધીસ ઇઝ નોટ ધ વે હી શુડ બી સ્પીકિંગ ટુ સ્ટુડન્ટ્સ. મને બહુ જ કે ધીસ ઇઝ રોંગ. પછી એની પછી મારો વારો આવ્યો ફાઇનલી, અને મને કહ્યું શું કરીશ. મને તો કંઈ આવડતું નથી. તો શું અહીંયા ડેશ કરવા આવ્યો છે એમ કરીને બડી ગંદી ગાળ. હું તો શું કરું, તો કે શું કરીશ શું, કીડો તને ક્યાંથી લાગ્યો ને આમ તેમ. ભાઈ હું ગાંડાની એક્ટિંગ કરું ઓડિશનમાં, જો કે કર. પછી મને ફૂલ છૂટ હતી કે ગાંડો એટલે ગાંડો તો ગમે એમ બોલે ને. અને પછી મેં જે તું તડાક કરી, અરે તું સમજે છો તારી જાતને, તારી દાઢીમાં જૂ થઈ ગઈ છે, આ વિખરાયા વાળ ને તું ગાંડો તો તું લાગે છે આમ તે, ખબર નહીં શું વોટ નોનસેન્સ આવે ટોકિંગ અબાઉટ. એટલું ખરાબ બોલ્યો. અને જે મનમાં આવે, ઇટ વોઝ વેરી બેડ ઓલ્સો સમ ઓફ ધ સ્ટફ, કે આવું શું બોલતો હતો કંઈ પણ નોનસેન્સ. પણ એ ત્યારે એ મોઢામાંથી જે નીકળતું હતું, બિકોઝ આઈ વોઝ વેરી પિસ્ડ ઓફ કે જે રીતના એ વાત કરતા હતા, હું ટાટ કન્ટિન્યુઅસલી બોલતો ગયો કે 4-5 મિનિટ સુધી. અને પછી રોકાણો, અને પછી આમ સન્નાટો થઈ ગયો. અને પછી 1 સેકન્ડ પછી આમ તાળીઓ, પેલા 40-50 સ્ટુડન્ટ્સ હતા, એ લોકોને સેટિસ્ફેક્શન થયું છે, કોઈ આન્સર આપ્યો, કોઈ જવાબ આપ્યો, તો એ લોકો ફટાફટ તાળીઓ પાડી. અને આ પેલા સર હતા અમારા, એ મારી સામે આમ જોઈ રાખી ખુન્નસથી, અને પછી મારી તરફ આવવા માંડ્યા. એટલે મને ઓલમોસ્ટ એવું લાગતું હતું કે સ્લો મોશનમાં મારી પાસે આવે છે, અને આવીને થાક કરીને સ્લો મોશન મને એક લાફો મારશે અને હું ખબર નહીં ક્યાં ફેંકાઈને પડીશ. પછી ગભરાઈ ગયેલો સખત. પછી એકદમ નજીક આવ્યા, આમ ખુન્નસથી મારી સામે જુએ. હું સોરી સર, પણ હું ગાંડાની એક્ટિંગ, હું તતપપ થવા માંડ્યો ત્યારે. મેં કીધું હું પાર્લે ઈસ્ટમાં રહું છું, 339 નંબરની બસ મળશે તો હું બહારથી જ મળશે તો હું જતો રહું. આઈ એમ વેરી સોરી, હું જિંદગીમાં કોઈ દિવસ નાટક નહીં કરું. ચાલ બેસ એમ કરીને વન મોર ડેશ. શું નામ તારું? દેવેન ભોજાણી. ઓકે. ખબર પડી, નેક્સ્ટ ડે ખબર પડી બધાને, ડિસ્ટ્રીબ્યુશન થતું હતું કાસ્ટનું, કયો રોલ એ ફલાણું એક નાટક થતું, બોમણ એ નાટકનું નામ હતું. બોમણ એટલે બ્રાહ્મણ. તો એ નાટકનું નામ હતું, અને આઈ વોઝ ગિવન ધ પાર્ટ ઓફ બોમણ. આઈ વોઝ ગિવન ધ ટાઇટલ રોલ. સો એમાં મેં મેઇન રોલ હું કરતો હતો. સો પછી ગ્રેજ્યુઅલી આઈ ગોટ ટુ નો કે હી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ વિથ માય કોન્ફિડન્સ એન્ડ વોટ એવર થિંગ. અને પછી ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ રિહર્સલ્સ હી વોઝ લાઈક હી બીકેમ બહુ મને લાડ કરતા પછી. સો એટલે મને એમણે મેઇન રોલ આપ્યો. તે ત્યારથી પછી આ જિંદગી મારી શરૂ થઈ કે સીએ ધીરે ધીરે પછી પાછળ ફેંકાતું ગયું, અને ધીરે ધીરે એક્ટિંગ વધારે થવા માંડી. વાહ, વોટ અ ડેસ્ટિની પ્લે ને. ડેસ્ટિની ખરેખર. માત્ર એક મિત્રનો મસ્તીમાં મારેલો ધક્કો એ મારી જિંદગીમાં એક વિશ્વમાંથી મને બીજા વિશ્વમાં લઈ આવ્યો. અગર એ ધક્કો ન લાગ્યો તો આજે શું કરતા હોત તમે? કદાચ કોઈ સીએની, હું પોતે સીએ હોત, સારું એવું પૈસા કમાતો હોત, કારણ કે હું ભણેશ્રી હતો એટલે હોશિયાર હોત હું, અને મારી હાથ નીચે કદાચ કોઈ થોડાક માણસો કામ કરતા હોત અને સક્સેસફુલ હોત, નો ડાઉટ. પણ હું અહીંયા તમારી સામે ન બેઠો હોત. નહીં, પણ થેન્ક ગોડ કે તમને હાર્દિકભાઈ ધક્કો માર્યો. અમારા તરફથી એમને થેન્ક્સ કહેજો કે અમને આટલા સરસ કેરેક્ટર્સ અને આટલું સારું કામ તમારું જોવા મળ્યું. સુપર. પછી શું થયું? પછી તો હું ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન્સ ઘણા કર્યા અને ઘણા પ્રાઇઝીસ જીત્યા બેસ્ટ એક્ટરના. એ જે બોમન નાટકમાં પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ઇન્ટર કોલેજિયેટ ઘણા બધી ત્યાં મુંબઈમાં 5-6 અલગ ટાઈપની ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન. કયો ફેસ્ટિવલ હતો આ? મારા ખ્યાલથી યુથ ફેસ્ટિવલ હતો. તો ત્યારે ઇપ્ટા કોમ્પિટિશન થતી હતી, આઈએનટી થતી હતી, યુથ ફેસ્ટિવલ થતો હતો. એવા 3-4 પ્રકારની કોમ્પિટિશન્સ થતી હતી. સો ધીસ વન વોઝ આઈ થિંક યુથ ફેસ્ટિવલ.
તો જેમાં બેસ્ટ એક્ટરનો પ્રાઇઝ મળ્યો. અને પછી ઘણા બધા પ્લેઝમાં પાર્ટ લીધો અને દર વખતે પ્રાઇઝીસ લઈ આવતો હતો. તો ત્યાં સુધી કે મારું બીકોમ થઈ ગયું. પછી મારે બીકોમ પછી તો સીએ કરવું હતું, એટલે કોલેજ છોડવાની હતી અને પ્રાઇવેટલી સીએ કરવાનો ઈરાદો હતો. પણ પછી અમારા એક સર હતા જે ડ્રામેટિક્સના ઇન્ચાર્જ હતા ત્યારે, તો એમનું નામ નહીં કહું, તો એમણે મને કહ્યું કે ભોજાની આપ एम.कॉम कर लो. मैं कहा मुझे एम.कॉम नहीं करना. और कर लो, मुझे सीए बनना है, मुझे एम.कॉम नहीं करना है. तो पर मैं क्यों करूं? कॉलेज के लिए तुम होते हो तो प्राइजेस लाते हो, अवार्ड आते हैं. So his idea was, it was very sweet. He was like, you know, कि क्लास में तो वैसे भी 2 साल से कहाँ जाते हो, तो अभी एम.कॉम में भी मत जाना, पर सिर्फ हिस्सा ले लो. So that way, so college became very, they were very supportive. પછી માલગુડી ડેઝમાં કેવી રીતે ચાન્સ લાગ્યો? હા, તો ત્યારે પણ ડ્યુરિંગ માય કોલેજ ડેઝ જેવું થયેલું કે માલગુડી ડેઝના ડિરેક્ટર હતા શંકર નાગ. તો એમના વાઇફ અરુંધતી રાવ હતા. શંકર નાગ તો બિચારા ગુજરી ગયા. તો અરુંધતીજી બેંગ્લોરથી ખાસ કાસ્ટિંગ માટે અહીંયા આવેલા. તો એમના મિત્ર મહેન્દ્ર જોશી, જે ડિરેક્ટરની વાત કરી, જે હવે નથી રહ્યા, તો એમણે અરુંધતીજીએ મહેન્દ્રને જોશીને પૂછ્યું કે આવી રીતે મારે આ ટાઈપનું એક કેરેક્ટર છે. ત્યારે શોર્ટ સ્ટોરીઝ આવતી હતી નિત્યામાં, એક એપિસોડ અલગ અલગ સ્ટોરી. તો એક નિત્યા નામનો એક સ્ટોરી હતી, એમાં નિત્યાના પાત્ર માટે એ લોકો શોધતા હતા, 16-17 વર્ષનો છોકરો. એટલે એમણે અરુંધતીજીએ પૂછ્યું કે આવી રીતે કોઈ ધ્યાનમાં આ ટાઈપનું કેરેક્ટર છે, કોઈ છોકરા, તારી પાસે આટલા બધા છોકરાઓ છે સ્ટુડન્ટ્સ, તો 4-5ના નામ આપને, પછી આઈ વિલ ઓડિશન ધેમ એન્ડ ઝીરો ડાઉન ઓન વન એન્ડ કાસ્ટ હિમ. સો જોશીએ કહ્યું કે બીજા તો બહુ ખ્યાલ નથી, એટલે ઠીક જ છે, પણ એક છોકરો બહુ સરસ છે, તો યુ કેન કન્સિડર, એમ કરીને મારું નામ આપ્યું જોશીએ. તો અરુંધતીજી સેડ કે અચ્છા ઓકે, આઈ વિલ નોટ ડાઉન ધ નેમ. પછી એમના એક બીજા મિત્ર હતા અરુંધતીજીના, નવશીલ મહેતા. સો નવશીલ મહેતા સાથે એક પ્લે કરેલું, એમણે ડિરેક્ટ કરેલું, ડૉક્ટર. ઇટ વોઝ અ સેક્સ કોમેડી. અને ત્યારે હું પોતે હતો 17 વર્ષનો, એટલે હું પોતે એડલ્ટ હતો, પણ આઈ વોઝ બિંગ અ પાર્ટ ઓફ ધીસ સેક્સ કોમેડી. તો એમાં પરેશ રાવલ હતા, દર્શન જરીવાલા, અપરા મહેતા, નીરજ વોરા, મનોજ શાહ વગેરે હતા. અને હું પણ એમાં એક રોલ કરતો હતો. તો એમાં લોકો રીડિંગ કરતા પહેલે જ દિવસે નાટકનું લાઈક ડાયલોગ બધાને ફાઇલ્સ આપી અને અમે લોકો રીડિંગ કરતા હતા. તો ત્યાં એમાં મારો ડાયલોગ આવ્યો અને મેં આમ મનમાં પહેલાં વાંચ્યું અને પછી વાંચતા હું અટકી ગયો. મેં કીધું સોરી નવશીલભાઈ, પણ આમાં કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. તો કે કેમ? મેં કીધું હા, તો એકદમ હું આ તો લખેલું છે, આ તો એકદમ ડબલ મિનિંગ ડાયલોગ છે, તો આવું આપણે નાટકમાં થોડી. તો કે ના, ડબલ મિનિંગ નથી, આ સિંગલ મિનિંગ જ છે. એ જ મિનિંગ છે જે તું સમજો. એ મિનિંગ સિંગલ મિનિંગ છે. દેર ઇઝ નો ડબલ મિનિંગ અબાઉટ ઇટ. ઇટ ઇઝ સમથિંગ તો એનો મિનિંગ એ જ છે જે તું સમજો. અચ્છા ઓકે. સો દેન હી ટોલ્ડ મી ધીસ ઇઝ અ સેક્સ કોમેડી, તો આટલું ઇટ ઇઝ ઇન્ટેન્શનલ. So for me, I was just a 17-year boy. So it was difficult to digest, but it was good fun. It was a good learning experience. પરેશ ભાઈ સાથે પહેલી વાર ત્યારે કામ કરેલું. તો કમિંગ બેક ટુ અરુંધતીજી ચેપ્ટર માલગુડી ડેઝ. તો અરુંધતીજીએ નવશીલભાઈને પૂછ્યું કે નવશીલ, આવી રીતે કોઈ મને 4-5 છોકરાઓનું નામ આપને, આ ટાઈપનો રોલ છે. તો નવશીલે કહ્યું કે બીજા તો ધ્યાનમાં નથી, પણ એક છોકરો છે દેવેન ભુજાણી, ઇઝ અ વેરી ગુડ એક્ટર, નામ નથી એમને. તો કે દેવેન ભુજાણી, આ તો એક મહેન્દ્ર જોશીએ પણ નામ આપેલું, એ તો નવશીલે કે હા સેમ ગાય, હું પણ જોશીને ત્યાંથી જ આને પકડી લઈ આવ્યો. સો પછી અરુંધતીજી વોઝ શ્યોર કે મારે બીજા કોઈના ટેસ્ટ બેસ્ટ નથી લેવા, કે દેવેનનો બી ટેસ્ટ નથી લેવો, બિકોઝ 2 જણા એમના ખાસ મિત્રમાં પાસેથી સેમ નામ રેકમેન્ડેશન થયું. સો દેટ્સ હાઉ દેન શી કાસ્ટ મી ઇન માલગુડી ડેઝ. અગર આ બેઉ સ્ટોરી તમે જુઓ તો કોઈને તમારામાં એવું કંઈ દેખાણું કે જે પ્રોબ્લી તમને નહોતી ખબર? જી. હવે તો તમે ઘણા સમયથી કામ કરો છો, તો યુ વુડ હેવ અસેસ્ડ, એનાલાઇઝડ, ઇમ્પ્રુવડ યોર સેલ્ફ. તો એવું શું તમારામાં એઝ એન એક્ટર છે વિચ ઇઝ રિયલી ડિફરન્શિએટિંગ? એવું શું લાગે છે કે દેટ વોઝ લાઈક વેરી ડિફરન્ટ, કે એ બધા તમારામાં શું જોયું હશે ત્યારે? મને ખબર નહીં, હજી પણ મને એવું લાગે છે કે ભલે
ઘણો સમય થયો, ઘણા વર્ષો થઈ ગયા હું આ ઇન્ડસ્ટ્રીમાં, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું અલગ અલગ રીતે, મોસ્ટલી એઝ એન એક્ટર. પણ એક વ્યક્તિગત રીતે મારો એક સ્વભાવ છે પંચાત. મને પંચાત કરવી બહુ ગમે ઇન વેરિયસ ફોર્મ્સ. એઝ એન એક્ટરની વાત કરીએ તો મને ઓબ્ઝર્વ કરવું બહુ ગમે કે અચ્છા આમની ઓફિસ આવી છે, અચ્છા લાઈક આપણે બિફોર ધીસ સ્ટાર્ટેડ આઈ વોઝ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટોરી. અચ્છા તમારું અહીંયા આપેલા, ક્યાં આપેલા, અચ્છા હમણાં અહીંયા ઘરે કોણ 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 શું શું કરે છે. હવે ઇટ ઇઝ નન ઓફ માય બિઝનેસ ટુ નો ઓલ દેટ, પણ સિન્સ આઈ ગેટ ટુ નો કે અચ્છા હી ઇઝ લાઈક is opening up, so he won't mind, he won't get offended. So that way કે મને એ બધી પંચાત કરવી બહુ જ ગમે, અને એમાં મને ઘણું બધું ઓબ્ઝર્વ કરવા મળે, ઘણું શીખવા મળે, જાણવા મળે. અને પ્લસ હું પંચાત મારી પોતાની જાત સાથે સખત કરી રાખું. હું મારી જાતને એક્સપ્લોર કરવાનો ખૂબ પ્રયત્ન કરું કે હજી મારામાં શું છે, અને કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા થાય. ઇટ મે સાઉન્ડ વેરી ક્લીશે, બટ એકચ્યુઅલી આઈ લાઈક ટુ ડૂ દેટ. કે તમને ફોર એક્ઝામ્પલ સૂન આઈ રિયલાઇઝ કે હું ટાઈપકાસ્ટ થઈ ગયો છું યાર ટીવી ઇન્ડસ્ટ્રીમાં એઝ અ કમેડિયન. તો હું ખાલી કોમેડી નથી કરી જાણતો, હું અલગ અલગ પ્રકારના રોલ કરી જાણતો આ તે. પછી ફિલ્મ ડિરેક્શનમાં જોડાયો, સારાભાઈ વર્ષે સારાભાઈને વગેરે કરી ડિરેક્ટ. તો પછી ફિલ્મોની ઓફરો પણ આવવા માંડેલી, તો ઘણી બધી ફિલ્મોની ઓફર આવતી હતી એઝ અ ડિરેક્ટર. પણ અગેન મારે કંઈક જુદું કરવું હતું, એક્સપ્લોર કરવું હતું મારી જાતને. તો પછી વચમાં એક વેબ સિરીઝ કરી, એક મિની સિરીઝ કરી, એક્શન ડ્રામા, એન્ડ ઇટ વોઝ વેરી વેલ રિસીવ્ડ બાય ધ પ્રોડ્યુસર્સ એન્ડ બાય ધ મેકર્સ. તો પછી એમણે જ મને કમાન્ડો 2 ઓફર કરી ટુ ડિરેક્ટ. સો ધીસ વોઝ એન એક્શન ફિલ્મ જે મારી ઇમેજ સાથે ટોટલી દૂર સુધી કાંઈ લેવા દેવા જુદું જ નથી. હતું, Right. દૂર સુધી લેવા દેવા નહોતા, Right. જે ઓડિયન્સના મનમાં મારી જે ઇમેજ હતી. તો મને લાગ્યું કે હા ચલો આ કંઈક જુદું જ છે, તો આમાં આઈ લાઈક ટુ ફેસ ચેલેન્જીસ. ઇટ વિલ બી, ઇટ્સ નોટ લાઈક ક્યાં તો રોજ ચાલ ને ત્યાં જઈને શૂટમાં શું ક્યાં ડાયલોગ, ઇટ્સ નોટ દેટ. આઈ હેવ ટુ રિયલી વર્ક હાર્ડ. સો અને એની પહેલાં મેં ફિલ્મ સ્કૂલમાં કોર્સ કરેલો હતો, એ બધી જે ભડાસ હતી એ બધી એમાં નીકળી અને ખૂબ એમાં મહેનત કરી. અને એ સાથે સાથે હું શીખતો પણ ગયો ઓફકોર્સ. અને ફોર્ચ્યુનેટલી એ મારું લર્નિંગ એ ઓડિયન્સને માટે એન્ટરટેનમેન્ટ સાબિત થયું. કમાન્ડો 2 બહુ જબરદસ્ત સફળતા મળી. પછી આઈ વોઝ ઓલ્સો ઓફર ટુ ડૂ કમાન્ડો 3, પણ પછી I wanted to take a break from action. પછી I wanted to do again મારે કે હમણાં ડાયરેક્શન નહીં, હવે થોડું એક્ટિંગ તરફ વળી પાછું એ કરો છે. સો આઈ કીપ ચેન્જિંગ ટુ બ્રેક ધ મોનોટોની. તો આઈ થિંક દેટ હેલ્પ્સ મી ગ્રો એઝ એન એક્ટર. મને એકદમ ક્રૂડલી કહું છું, પણ જે હિસાબે તમે કેરેક્ટર પકડો છો, જ્યારે કેરેક્ટર જોતા હોય ત્યારે દેવેન ભોજાણી ન લાગે, ત્યારે કેરેક્ટર જ લાગે, અને એવું એ કેરેક્ટર દિમાગમાં વસી જાય કે જે રીતે મેં કીધું એમ કે સારાભાઈ વજર સારાભાઈ ખતમ થયું અને ઘણો બધો સમય થઈ ગયો, બાબુ ઓર બેબીને ઘણો બધો સમય થઈ ગયો, પણ આજની તારીખે લોકો ગટ્ટુના રેફરન્સીસ આપે છે, રાઈટ? તો તમે હાઉ ડુ પ્રિપેર ફોર કેરેક્ટર્સ? ઓબ્ઝર્વેશન તો ઓફકોર્સ ખૂબ જ, અને હું બહુ ઊંડો ઉતરી જાઉં. એક તો ઘણીવાર એમાં હું રિસર્ચમાં બહુ માનું કે આ પ્રકારનો હમણાં ગટ્ટુની વાત કરી તમે, તો ગટ્ટુ આ પાત્ર હતું અને મને લાગ્યું બહુ અઘરું પાત્ર છે. ઓફકોર્સ મને કરવાની બહુ મજા આવશે ને ઓલ દેટ, પણ મારે વધારે મજા જોતી હતી, મારે ઓડિયન્સને વધારે મજા કરાવવી હતી. અને એ લખાણ વાઇઝ એટલું સુંદર પાત્ર હતું કે કોઈ પણ નાનો મોટો એક્ટર કરત તો પણ એમાં એ ઓથર બેકિંગ એટલું હતું કે ઇટ વુડ હેવ બીન અપ્રિશિએટેડ. પણ મને એવું લાગે કે મારી એઝ એન એક્ટર તરીકેની જવાબદારી શું, કે ભાઈ પ્રોડ્યુસરે એટલું સરસ કાસ્ટિંગ ભેગું કર્યું છે, ડિરેક્ટર આ તે, રાઇટરે એટલું સરસ લખ્યું છે, તો ડિરેક્ટર એટલું સરસ એક્ઝિક્યુટ કરે છે, તો હું એઝ એન એક્ટર હું શું કોન્ટ્રીબ્યુટ કરું છું? તો મારી જગ્યાએ બીજું કોઈ પણ આવીને કરી શકે. તો મારું એઝ એન એક્ટર વેર ડુ આઈ સ્ટેન્ડ? આઈ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ પ્રોજેક્ટ. સો દેટ્સ આઈ ફીલ કે મારી બહુ મહત્ત્વની જવાબદારી છે. અને પ્લસ આ બધું તો છે જ, પણ મેઇનલી મને મજા બહુ આવે. આઈ રિયલી એન્જોય ધ પ્રોસેસ ઓફ ધીસ રિસર્ચ ઓર વર્કિંગ ઓન અ કેરેક્ટર. તો ગટ્ટુની વાત કરીએ તો ત્યાં મુંબઈમાં એક ચિલ્ડ્રન્સ હોમ છે, તો ત્યાં લગભગ 350
આ પ્રકારના બાળકો હતા, ઓટિસ્ટિક બાળકો, જેમની ડિગ્રી ઓછી હોતી હતી. કોઈને એકદમ ઓછા પ્રમાણમાં ઓટિઝમ હતું અને કોઈને ઘણા વધારે ડિગ્રીમાં હતો. તો હું ત્યાં ઘણા દિવસો સુધી રોજ જતો. પહેલાં તો ખાલી દૂરથી જ એમને ઓબ્ઝર્વ કરતો, પછી ત્યાંના લોકો સાથે હું હળ્યો મળ્યો, ત્યાંના જે ધ્યાન રાખવાવાળા હતા, ઓર્ગેનાઇઝર્સ વગેરે, ટ્રસ્ટીઓને. પછી ધીરે ધીરે એમની સાથે ઓળખાણ થઈ. પછી એ લોકો સાથે હું ટાઈમ સ્પેન્ડ કર્યો. તો એ લોકોના જેસ્ચર્સ, મેનરિઝમ, પોસ્ચર્સ, એ બધું હું જોતો કે કઈ રીતે ફોલો ધીસ ઓર વોટ એવર. સો એ બધું તો મને હેલ્પ કર્યું જ કે કઈ રીતે આ લોકો, પણ મેઇનલી કે એ લોકો એકબીજા સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે, એ લોકોની ફેમિલી વિશે મેં જાણવાનો પ્રયત્ન કર્યો, એમના ભણતર વિશે, કે વોટ એવર, એમના ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, એમની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, કે એમને શું જીવનમાં બનવું છે થી માંડીને શું એમને જીવનમાં દુઃખ છે, કે આર દે અવેર ઓફ વોટ દે આર એન્ડ હાઉ દે આર. એટલે એવું બધું, એટલું બધું નાનું એ લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું. અને એ આખી પ્રોસેસમાં મને એ લોકોની લાગણીઓ સમજાવવા માંડી કે શું એ લોકો ફીલ કરે છે, મોસ્ટ ઓફ ધેમ. અને દેટ રિયલી હેલ્પ મી ક્રિએટ those kinds of feeling, helped me to, of course, એમાં ફિક્શનલાઇઝ મેં ઘણું કર્યું. I put in a lot of effort, but that helped me understand their mindset. તો આઈ થિંક આ પ્રકારની જે પ્રોસેસ છે, અને ઓફકોર્સ વિથ ધ રાઇટર અને બધા સાથે ઇન્ટરેક્શન કરીને ગ્રો થયું. અને બિફોર વી સ્ટાર્ટેડ શૂટિંગ વી હેડ વર્કશોપ્સ. એમાં હું ક્રિએટિવ ડિરેક્ટર પણ હતો, તો બીજા પણ એક્ટર્સ સાથે એને બધી ઇન્ટરેક્શન થયું અને ધીરે ધીરે ગટ્ટુનો જન્મ થયો. વાહ, બટ વોટ અ કેરેક્ટર. મતલબ મારા મમ્મી ગટ્ટુને જોઈને ઘણીવાર રડ્યા હશે, અને અમે લોકો હસતા તો ખરા જ, કારણ કે સિરિયલમાં ઘણા બધા મસ્ત પેલા પંચલાઇન્સ બધું આવે તો હસતા તો હોય, પણ કેરેક્ટર એટલું બધું પાવરફુલ હતું કે ગમે ત્યારે હસાવે ને ગમે ત્યારે રડાવી શકે. અચ્છા, એ ગટ્ટુ પાછળનો જે પેથોસ હતો એ ક્રિએટ કરવામાં હું ઘણે અંશે સફળ રહ્યો એવું મને લાગે છે. હવે આપણે વાત કરીએ તમારા કરિયરનો જે મારો સૌથી ઇન્ટરેસ્ટ વાળો કે સૌથી ફેવરિટ પાર્ટ છે, વિચ ઇઝ યોર ડિરેક્શન જર્ની, સારાભાઈ વર્સસ સારાભાઈ, રાઈટ? વોટ અ શો. મતલબ એના વખાણ જેટલા કરો એટલા ઓછા, વે અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. અને એમ લાગે કે યાર આ શો કેમ ખતમ થઈ ગયો. હા, સાચી વાત છે. રાઈટ. 2004માં થયેલો ને અત્યારે 2024, 20 વર્ષ થયા, પણ હજી સારાભાઈના મીમ્સ વાર તહેવારે સોશિયલ મીડિયા પર ફરતા હોય છે. રાઈટ. મતલબ વાતમાં તમારું કેરેક્ટર દુષ્યંત, વોટ અ કેરેક્ટર. મતલબ તમે કંઈ જોયું હતું આવું કેરેક્ટર, કે આતિશભાઈ કંઈ જોયું હતું ને કેરેક્ટર નાખ્યું છે? કેવી રીતે આ કેરેક્ટરનો જન્મ કેવી રીતે થયો? એમાં ફૂલ ક્રેડિટ હું આતિશને દઈશ. એણે એટલું સુંદર લખેલું એ કેરેક્ટર. અને પ્લસ જેમ કે મેં કહ્યું કે એઝ એન એક્ટર જ્યારે પણ હું કોઈ પણ પ્રોજેક્ટ સાથે જોડાઉં તો ત્યારે મારી જવાબદારી બને છે કે એમાં હું શું કોન્ટ્રીબ્યુટ કરું છું. આ રાઇટરે તો આટલું સરસ લખી આપ્યું, સો દેટ હી હેઝ ડન હિઝ ગુડ જોબ. સો નાઉ પ્રોડ્યુસર હેઝ કાસ્ટ મી. રાઈટ. વોટ ડુ આઈ ડુ, વોટ ડુ આઈ બ્રિંગ ટુ ધ ટેબલ. રાઈટ. સો એ રીતના મેં મારી રીતના જે પણ પ્રયત્ન કર્યો અને દુષ્યંત આ રીતનો બન્યો. એઝ અ ડિરેક્ટર જે હરેક કેરેક્ટરને તમે જે નિખારવાનું કામ કર્યું છે, મોનિશા, તો મતલબ તમે કોઈ પણ શો જોયો હોય, ઇફ દેટ પર્સન ઇઝ નોટ વેરી એક્સપ્રેસિવ, તમે કેરેક્ટરને ડિસ્ક્રાઇબ કરવાનું કહેશો તો નિબંધ લખી આપશે. એવરી સિંગલ કેરેક્ટર, ઇવન સાહિલ કે જે થોડું મેચ્યોર કેરેક્ટર હતું, પણ એના પણ કેરેક્ટરિસ્ટિક્સ બહુ ક્લિયરલી બહાર આવતા હતા. રાઈટ. તો એની વિશે થોડી વાત કરીએ. I have been very lucky that I got to direct સારાભાઈ વર્સસ સારાભાઈ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે એમાં લખાણ જે હતું અદ્ભુત, માઇન્ડ બ્લોઈંગ, સુપર. એટલે એ ડિરેક્ટર માટે જોબ ઘણો આસાન થઈ જાય. પ્લસ આઈ હેડ અ ફેન્ટાસ્ટિક ટીમ ઓફ એક્ટર્સ. મેઇન મારા 5 સ્તંભ હતા, સતીશજી, રત્નાબેન અને સુમિત, રૂપાલી, રાજેશ કુમાર. એ પાંચેય બહુ સુંદર. અને અરવિંદભાઈ વૈદ્ય પણ મધુપુભા બનેલા. સો સો આઈ હેડ અ વેરી ગુડ સેટ ઓફ એક્ટર્સ. રાઈટ. પ્લસ હેડ્સ ઓફ પ્રોડક્શન જમનાદાસ મુગટિયા, આતિશ કપડિયા, એ બંને મને એઝ અ ડિરેક્ટર જે માગ્યું, જે ઈચ્છ્યું એ બધું જ આપ્યું. લાઈક આ ટાઈપનો ગ્રાન્ડ સેટ કે કે ઉમંગ કુમારે એનો સેટ ઊભો કરેલો. ઉમંગ કુમાર જે લાઈક સંજય લીલા ભંસાલીના સેટ્સ બનાવે ને અત્યારે તો એમણે મેરી કોમ ને નેશનલ એવોર્ડ ને એવું બધું, ઇઝ બીકમ અ બિગ ડિરેક્ટર નાઉ. પણ તો ત્યારે એમણે સારાભાઈનો સેટ બનાવ્યો કે મેં એક ઈચ્છા વ્યક્ત કરેલી કે
કોઈ સરસ આમ ઉમંગ કુમાર જેવો કોઈ હોય ને જે આમ સમજે Right. આખી વાતને. સો દેન વી ગોટ ઉમંગ કુમાર ટુ મેક અ સેટ ઓફ સારાભાઈ વર્સસ સારાભાઈ. તો એ રીતના મને જે જોઈતું હતું એ બધું જ પ્લેટર પણ મળ્યું. તો પછી જેમ જેમ મળતું ગયું ને એમ એમ મને ઓર ટેન્શન, Right. અરે બાપરે આ તો બધું હા પાડે છે, બધું મને મળે છે. નાવ આઈ હેવ ટુ પુટ ઇન અ લોટ ઓફ એફર્ટ ટુ સી ટુ ઇટ દેટ it has a class, કે it should be remembered forever. તો એ એઝ અ ડિરેક્ટર એના ઝીણામાં ઝીણી નુઆન્સીસ મેં અંડરલાઇન કરીને એક્ઝિક્યુશન જે પણ મૂવમેન્ટ્સથી માંડીને ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ ને રિએક્શન્સ એક્શન બધામાં એટલી બધી ઝીણવટ ઉમેરી વિચ હેલ્પ ધ શો. પણ બહુ ટૂંક સમય માટે ચાલ્યો. વાય આઈ મીન વોટ વેન્ટ રોંગ? હવે એમાં એક સ્ટોરી એવી છે કે ત્યારે સ્ટાર પ્લસ બહુ સુંદર ચાલતું હતું, માસિસનું પેલી ચેનલ હતી. પછી સ્ટાર વન નામની એક ચેનલ એ સેમ ગ્રુપે ચાલુ કરી, એ ધ્યાનમાં રાખીને કે આ નીશ ઓડિયન્સ માટે આપણે આ ચેનલ શરૂ કરીએ. એવી ઓડિયન્સ જે સ્ટાર પ્લસ નથી જોતી, યંગર જનરેશન કે જે લોકો વધારે ફોરેનના શોઝ આ તે જુએ છે. ત્યારે તો આ વેબ સિરીઝનો અને ઓટીટીનો જમાનો નહોતો, પણ તો પણ એ લોકો ઇંગ્લિશ ફિલ્મો અને ફોરેનના શોઝ ને ફ્રેન્ડ્સ ને બિગ બેંગ થિયરી ને એ બધું વધારે જોતા હતા. તો એટલે એ ધ્યાનમાં રાખીને એક ચેનલ શરૂ કરી કે આપણે હિન્દીમાં આવી ચેનલ હોવી જોઈએ કે યુથ ને ગમે, કે નીશ ઓડિયન્સ હોય એ લોકોને એ કેટર કરે. તો એ રીતે ચેનલ શરૂ થયેલી અને સારાભાઈ વોઝ ધ ફર્સ્ટ શો. ઇટ સ્ટાર્ટેડ ઓન મંડે. તો એ ધ્યાનમાં રાખીને એ ચેનલ કરી કે ભલે વી ન્યૂ કે આનું ઓડિયન્સ બહુ જ લિમિટેડ હશે, રાઈટ. અને પછી દેટ્સ હાઉ વી મેડ ધ શો. અને ગ્રેજ્યુઅલી પછી ઓબ્વિયસલી એ નીશ ચેનલ હતી તો એની ટીઆરપી પણ એટલી જ લિમિટેડ Right. હતી. પણ આફ્ટર અ પોઈન્ટ આઈ ડોન્ટ નો વોટ હેપન દેટ ટીઆરપી વાઇઝ ઇટ વોઝ નોટ ડુઈંગ દેટ વેલ. ઇવન બીજા બધા શોઝ પણ એમાં એ જ ચેનલ પર પછી એક બે શોઝ થોડા વધારે પ્લેઇંગ ટુ ધ ગેલેરી. આઈ વુડ નોટ લાઈક ટુ નેમ ધ શોઝ ઓફકોર્સ, પણ એમાં એક બે શોઝ એવા હતા જે પ્લેઇંગ ટુ ધ ગેલેરી ટાઈપ્સ હતા, રાઈટ. જે માસીસ Right. માં પણ ગમે. તો એ રાઈટ. શોઝની ટીઆરપી બહુ આવે, સારાભાઈની ટીઆરપી નહોતી આવતી. અને પણ છતાં ચેનલ્સ વર વેરી હેપી કે આપણે ભલે ટીઆરપી નથી આવતી પણ ઇટ ઇઝ આવર Creative ગુડવિલ, દેર satisfaction ફોર મળે. ક્રિએટિવ સેટિસ્ફેક્શન, ઇટ વોઝ દેર ગુડવિલ ને બધું. સો દેટ્સ વાય કે ઓછી હતી તો પણ શો ચાલુ રહ્યો. પછી આફ્ટર વન પોઈન્ટ વી ઓલ ફેલ્ટ કે હવે થોડું બિફોર નાવ વી હેવ રીચ્ડ અ સેચ્યુરેશન પોઈન્ટ અને લેટ્સ સ્ટોપ ઇટ હિયર, લેટ્સ ગીવ અ બ્રેક. અને પછી એવી રીતે યુનિમસલી અમે લોકોએ મળીને નક્કી કર્યું કે થોડું બ્રેક લઈએ પછી આવશું પાછા. એન્ડ દેટ્સ હાઉ સારાભાઈ took a And it break. became a legend. Yeah. It was ahead of its time. Yeah. પછી એના જ્યારે રીરન્સ પર રીરન્સ ચાલુ થયા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે 5 વર્ષ સુધી પછી 17મો રીરન હતો, 17 reruns. હા ત્યારે 5મા વર્ષે. પછી તો હજી બીજા એના પછી બી આગળ ચાલ્યા. ત્યારે પછી સારાભાઈ સ્ટાર્ટેડ બીકમ વેરી પોપ્યુલર, કે ત્યારે ધીરે ધીરે એનો 5મા 10મા વર્ષમાં પછી જે અત્યારે સારાભાઈ એસ્પેશિયલી યુથમાં ઇટ ઇઝ લાઈક કલ્ટ શો. તો અત્યારે 20 વર્ષ થયા એ શોને. સો કેટલો અહેડ ઓફ ઇટ્સ ટાઈમ હતો એ શો. એવી કોઈ ફન મોમેન્ટ કે જેમને ન ખબર હોય સારાભાઈ મેકિંગના પ્રોસેસ દરમિયાન? હવે આ મારી જે ટીમ હતી આમ બધા બહુ જ સારા એક્ટર, બહુ સારા વ્યક્તિઓ પણ મસ્તીખોર, એક નંબરના મસ્તીખોર. ખાસ કરીને સતીશભાઈ અને સુમિત રાઘવન, આ બંને એટલા મસ્તી કરે, બાપ રે બાપ. એટલે નાના બચ્ચાઓ પહેલાં સ્કૂલમાં તોફાન કરતા હોય ને એવી રીતે મસ્તી કરે. અને મને બહુ જોડાવાનું મન થાય એ લોકોની સાથે, પણ હું ડિરેક્ટર એટલે મોનિટર હતા. મોનિટર હતો એટલે હું જોડાઈ ના શકું. એટલે નો કીપ ક્વાઇટ એટલે બધાને ચૂપ કરો, બધાને શાંત કરો, ચલો ચલો ભી કામ કરતે हैं, काम रह जाएगा, फिर कॉम्प्रोमाइज़ करना पड़ेगा काम पे, चलो लेट्स कम ऑन એવી રીતે કરું. એમાં સતીશજી વોઝ ધ નોટીએસ્ટ. એમની પહેલેથી એમણે શો લીધેલો, એની પહેલાં કન્ડિશન કરેલી કે હું 9 to 6 જ કામ કરીશ, 6 વાગ્યા પછી હું આઈ વોન્ટ શૂટ. So we respected that, looking at seniority and whatever his preference, and we agreed કે ઓકે સતીશજીનું 6 વાગે પેકઅપ કરવાનો, એમને આ સીનો પહેલાં બતાવ્યો.
તો સતીજી શું કરતા 6 વાગે પેકઅપ થાય પછી બેઠા રહે 9 વાગ્યા સુધી અને બીજા બધાનું શૂટિંગ ચાલતું હોય એમાં સળીઓ કરે રાખે, ચૂચીઓ કરે રાખે, એટલે બહુ મસ્તીઓ કરતા. એટલે મારે એમની સાથે જોડાવાનું પણ મન થાય કારણ કે બહુ મસ્ત ટીખળો કરતા, પણ પોઝિશન એવી હતી કે જોડાઈ ના શકું કારણ કે કામ સારું કરવું હતું અને ટીવી હતું કે વોટેવર, બધાને એક લિમિટેશન હોય ને, અમુક ટાઈમ લિમિટ્સ હોય કે આટલા દિવસમાં એપિસોડ બનાવવાનો એટલે બનાવવાનો, અને પછી જો એ ન બને તો પછી છેલ્લે પછી ચલો ચલેગા એનો, તો એ રીતના પછી કામમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું કે આ સીન અહીંયા કરવાનું એટલે અહીંયા કરીને તો જલ્દી પતશે. ચાલ ને 4 ટેક, હવે ડાયલોગ તો બરાબર બોલી ગયા તો પછી 1 મોર શું કામ કરે છે? ના, ખાલી ડાયલોગ બરાબર બોલવા જરૂરી નથી. ધ પરફોર્મન્સીસ ઇઝ નોટ ઓનલી સ્પીકિંગ ડાયલોગ, રાઈટ? સો એટલે એ બધા મને પર કામ એના માટે મને વધારે સમય જોતો હતો. પછી આ બધી મસ્તીઓમાં સમય જતો રહે તો પછી કામ માટે ટાઈમ ના રહે, એટલે મારે સ્ટ્રિક્ટ બનવું પડતું હતું. પણ એમાં પણ એક કિસ્સો એવો થયેલો કે આ લોકોએ મને પટાવ્યો કે દેવેન્દ્ર ચલ ના મસ્તી, સુમિત મસ્તી રૂપાલી કી મસ્તી કરતે. તો પછી એવું થયું કે રૂપાલી ત્યારે કંઈ ખબર નહીં કે ફંક્શન જેવું કંઈ હતું કંઈ સીનમાં, તો શી ગોટ રેડી ઇન હર મેકઅપ રૂમ, આખું બહુ જ આમ ટીપટોપ થઈને કંઈ ચણિયા છોડીને એ ટાઈપનું કંઈ ખબર નહીં કંઈ પહેરીને આવેલી, અને એણે લેટ એન્ટર થવાનું હતું અને હું મોનિટર પાસે હતો. સીન ચાલુ હતો, સતીજી અને સુમિત ને બધું, રાજેશ હતો. પછી રૂપાલીની એન્ટ્રી લેટર હતી, તો શી એન્ટર, અને જેવી એ એન્ટર થઈ તો બધાએ પોતપોતાના ખિસ્સામાંથી નોટોની પેલા ફેક નોટ્સની ગડ્ડી કાઢી, અરે આ ગઈ એનો. હું પણ મોનિટર પર બેઠો હતો, મને પણ એ લોકોએ ખિસ્સામાં નોટોની ગડ્ડી આપેલી, હું પણ મોનિટર છોડીને આ જા રૂપાલી આ જા કરીને આમ કરો, અને આખું યુનિટ હસ અને રૂપાલી દેવેનભાઈ યુ ડોન્ટ ડુ ધીસ, એ કે ये लोग कम थे क्या आप भी जुड़ गए इनके साथ. तो એ ટાઈપની મસ્તી કરેલી. મેં કીધું એક લાસ્ટ બાર એસા મસ્તી કિયા, આઈ ડોન્ટ લાઈક સચ નોનસેન્સ, એવી રીતે. તો એ ટાઈપની મસ્તીઓ ઘણી ચાલતી સારાભાઈમાં. ઇટ્સ રિયલી સેડ કે સારાભાઈ વોઝ અ સારાભાઈ જેવી સિરીઝની ઓડિયન્સ ન મળે ને અને બંધ થઈ જાય, અને પછી રિપીટ ટેલિકાસ્ટ થાય ને ત્યારે બહુ લિમિટેડ ઓડિયન્સ કે જે ખરેખર શોને પ્રેમ કરે છે એ લોકો પછતાવો કરે કે યાર કે આ વસ્તુ કેમ બંધ થઈ ગઈ. સો આઈ વોઝ હેવિંગ અ પોડકાસ્ટ વિથ શેખર સુમન, અને એમણે કીધું કે યાર એટલું બધું સ્ટાન્ડર્ડ નીચે આવતું જતું હતું ટેલિવિઝનનું કે પછી જે સારી વસ્તુઓ હતી એનાથી દૂર જતી રહી, સારા ક્રિએટર્સ જે હતા એનાથી દૂર જતા રહ્યા. એન્ડ દેન ઇટ સ્ટાર્ટેડ કેટરિંગ ટુ એન ઓડિયન્સ કે એમાં ક્વોલિટી મેન્ટેન ન થાય, કારણ કે મતલબ માસ પ્રોડક્શન કરવું પડે. પેલી સોડાની બોટલો બનાવતા એવી રીતે સિરીઝ પ્રોડ્યુસ થતી હતી, એન્ડ ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે ઓટીટી જેવું કંઈ આવે અને સારી જે ક્રીમ ઓડિયન્સ છે એ ટેલિવિઝનને છોડી દે. તો હવે મને એવું લાગે છે, મતલબ છેલ્લા 7-8 વર્ષથી મેં ટેલિવિઝનમાં કાંઈ નથી જોયું. ખાલી કોઈ વસ્તુનો બહુ જ સારો રિવ્યૂ આવે તો ટેલિવિઝનમાં જઈને આપણે જોઈએ, બાકી ઇધર યુટ્યુબ ઓર ઓટીટી. સો ડુ યુ બિલીવ કે ક્વોલિટી ખરેખર ડેમેજ થઈ છે? હા, ડેફિનેટલી, અને થવાની જ. બિકોઝ કે પહેલાં જ્યારે ફોર એક્ઝામ્પલ સારાભાઈની આપણે વાત કરતા હતા, તો સારાભાઈમાં અમે લોકો એક એપિસોડ બનાવતા 3 દિવસ હું લેતો હતો, બિકોઝ તો જ એ સારી ક્વોલિટીનું કામ તમે કરી શકો. જ્યારે અત્યારે ડેઇલી સોપનો જમાનો નહોતો, ત્યારે વન્સ અ વીક એક એપિસોડ હતો. અત્યારે ડેઇલી સોપનો જમાનો છે, જ્યાં હવે તો શનિવારે પણ એપિસોડ ટેલિકાસ્ટ થાય છે. હવે ટેલિકાસ્ટ કરવા હોય એટલે શૂટ કરવા જ પડે, એટલે અત્યારે એક દિવસમાં લગભગ 1.5 એપિસોડ શૂટ કરે છે, ત્યારે 3 દિવસમાં એક એપિસોડ શૂટ થતો હતો. તો ડેફિનેટલી આ જે અસર છે એ બધા જ ફિલ્ડમાં આવવાની છે, બધા જ એસ્પેક્ટમાં, એઝ ઇન કે લખાણમાં, એ એક્ઝિક્યુશનમાં, ડિરેક્શનમાં, પરફોર્મન્સીસમાં, પ્રોડક્શન વેલ્યુઝ, એવરી વિચ વે એની અસર થવાની જ છે. બિકોઝ એ ફેક્ટરીની જેમ કામ કરવું પડે તો જ પહોંચાય, તો જ તમે એપિસોડ ટેલિકાસ્ટ કરી શકો. તો એ અસર તો રહેવાની જ છે. દેનભાઈ, તમે આમિર ખાનના બહુ સારા મિત્ર છો અને એમને બહુ ફેમસલી કહ્યું છે કે આમિર ખાન એક્ટિંગમાં છે બિકોઝ ઓફ દેવેન ભોજાની. તો શું હતું એ આખી વાત? અરે આમિર બધી જગ્યાએ કહેતો ફરે છે, એવું કંઈ છે નહીં. ઇટ્સ નાઇસ ઓફ હિમ કે એવું કહે છે. પણ હવે એવો કિસ્સો એવો છે કે હું જ્યારે નાટક કરતો હતો ઇન્ટર કોલેજ કોમ્પિટિશન પછી, એક પહેલું મેં ફૂલ લેન્થ પ્લે કરેલું એ જ ડાયરેક્ટર મહેન્દ્ર જોશી સાથે,
એ પ્લેનું નામ હતું કેસર ભીના. તો સોલ્જર્સ પ્લે હતું, બધા અમે લોકો સોલ્જર્સ બનેલા. અને ત્યારે હું સીએ કરતો હતો, તો આર્ટિકલશિપ પણ કરતો હતો. એક સીએની અંડર મારે જોબ માટે અલગ અલગ જગ્યાએ ઓડિટ માટે જવાનું હતું એવરી ડે. તો એ ચાલુ હતો મારો જોબ ભણવાની સાથે સાથે. અને આ નાટકના પણ શોઝ શનિ રવિ ને એવી રીતે થતા હતા, તો મેનેજ થઈ જતું હતું. પછી અચાનક નાટકની ટૂર આવી કે નવસારી સુરતની ટૂર છે 4-5 દિવસની. તો અમને બધાને કીધું, તો મેં કીધું મને તો 4-5 દિવસ તો મારા બોસ રજા નહીં આપે. તો ડાયરેક્ટરે કહ્યું તો તને રિપ્લેસ કરવો પડશે. એટલે મેં તો કીધું કે શો કેન્સલ, તો કે શો કેન્સલ ન થાય દોસ્ત, શો મસ્ટ ગો ઓન. હું પણ મને નહીં આપે રજા, ના પાડે છે મારા બોસ. તો કે તને રિપ્લેસ કરવો પડશે. ઓકે સો કરો. અને એની પહેલાં આયરની હતી કે આમિર ઘણા વખતે પ્રયત્ન કરતો હતો કે એને કંઈ રોલ મળે, પણ હંમેશા જોશી એને બેકસ્ટેજ જ આપતો હતો, એને કોઈ રોલ આપ્યો નહોતો. સો આમિર યુઝ ટુ ડુ બેકસ્ટેજ. એમને પણ ગાળો ખાધી હશે જોશી બહુ સૌથી વધારે ગાળો ખાધે. તો પછી મેં હા પડી કે મને રિપ્લેસ કરો. તો પછી આમિરે મારો વાળો રોલ કર્યો. એટલે હી પ્લેડ ધ પાર્ટ વિચ આઈ યુઝ ટુ ડુ. હી રિપ્લેસ્ડ મી. તો દેટ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિંગ અસાઇનમેન્ટ કાઇન્ડ ઓફ. એટલે કહ્યું, એ કહેતો ફરે છે કે મેં યહાં હું દેવેન ભોજાની કી વજહ સે હું, એવી રીતે. ઓફકોર્સ હમણાં એની ડૉક્ટરના વેડિંગમાં ગયેલો, તો ત્યાં પણ એની ડૉક્ટરને એને જમાઈને કીધું, અરે એ દેવેન ભોજાની, મેં યહાં હું, આઈ એમ ઇન ધીસ ફિલ્ડ બિકોઝ ઓફ ધીસ ગાય દેવેન અંકલ. હી ઇઝ લાઈક ઓલ દેટ. વેરી સ્વીટ. યા. અરે ત્યાં સુધી હું પહેલાં યુએસથી ગયેલો, ફિલ્મ મેકિંગ સ્કૂલમાં LAમાં ભણતો હતો. તો ત્યાં દર અઠવાડિયે અમારે અલગ અલગ કન્ટ્રીની ફિલ્મો આવતી હતી. સ્ક્રીનિંગ થાય એનું, અને પછી Q&A રાઉન્ડ થાય વિથ પ્રોડ્યુસર ડાયરેક્ટર ને કાસ્ટની સાથે. તો અલગ અલગ કન્ટ્રીમાં, ક્યારેક ફ્રાન્સથી આવે ને ક્યારેક અહીંયાથી ઇટલીથી આવે ને વગેરે. તો પછી મને ખબર પડી ઇન્ડિયન ફિલ્મ આવવાની છે, પીપલી લાઈવ ત્યારે. તો મેં કીધું અરે વાહ, મજા આવશે ઇન્ડિયન ફિલ્મ. અને પછી ખબર પડી આમિર આવવાનું છે. પણ ત્યારે બહુ ક્રાઉડ હતું. એ યુએસસીમાં બીજી બધી પણ, ઇટ્સ અ હ્યુજ યુનિવર્સિટી. તો જેમ બાયોકેમિકલ ને કમ્પ્યુટર સાયન્સ ને ફલાણું, એવા ઘણા બધા કોર્સીસ થાય છે બિસાઇડ્સ ફિલ્મ મેકિંગ. તો એમાં ઘણા બધા ઇન્ડિયન્સ પણ હતા. એટલે બધા હ્યુજ, બધા આમિર ખાનના ફેન્સ. તો એ સ્ક્રીનિંગ હતું ત્યારે આખું બધું ફૂલ ક્રાઉડ બધા. તો મેં પણ પેલો મને મળેલી ટિકિટ, તો હું ગયો. પણ આઈ ડિડન્ટ નો હાઉ ટુ અપ્રોચ ઓર વેધર ટુ અપ્રોચ આમિર દેન ઓર નોટ. તો મેં કીધું નથી, એ પોતાનામાં દોડાદોડમાં હશે અંતે. પછી ફાઇનલી આમિર ગોટ લેટ થોડો કંઈ કારણસર. અને બધા ત્યાં થિયેટરમાં બેસી ગયેલા સ્ક્રીનિંગ માટે, અને એવરીબડી વોઝ વેઇટિંગ. અને પછી આમિર આવ્યો અને બધાને આમ હાય કર્યું, સોરી ગાઈઝ આઈ એમ લેટ. આમ અને બધા આમિર 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 બધા બૂમો પડતો. અને આમિર એન્ટર્ડ કે હાય હાય સોરી ગાઈઝ આઈ એમ લેટ, એકચ્યુઅલી વોટ હેપન. અરે દેવેન તું યહાં ક્યાં કર રહા હૈ? તો he noticed me. I was in the third row and he jumped from the stage. He came to me and hugged me. અને कि क्या रात का क्या प्रॉब्लम है, बाहर जाने का? हाँ, आई एम डूइंग अ कोर्स. बोला हाँ, देखते मिलते हैं, बात है. अच्छा, मिल. So and then he went back to on the stage. Yeah, sorry guys, I had to meet my dear friend. I am here because of this guy. એમ કરીને એણે અગેન આ સેમ સ્ટોરી આખા બધા યુએસસી વાળાને કહી કે હાઉ હી હેડ રિપ્લેસ્ડ મી બિકોઝ આઈ હેડ ધીસ જોબ કા ઇશ્યુ, એન્ડ બિફોર દેટ હી વોઝ જસ્ટ ડુઈંગ બેક સ્ટેજ એન્ડ ઓલ દેટ. સો હી ઇઝ અ રિયલી સ્વીટ ગાય. જે આવી સ્ટોરી, બાકી એવું કંઈ હોય કાંઈ, એટલે હું ઓબ્વિયસલી એ ટાઈપની સ્ટોરીને સિરિયસલી ન લઉં, પણ ઇટ્સ નાઇસ ઓફ હિમ ટુ સે સો. Absolutely. And see, again, this is destiny play, right? He had to come forward, and that's why you didn't get a leave. Then ભાઈ તમે CA કરતા હતા અને you were scholar. તો સ્વાભાવિક છે કે એક ઓલવેઝ ડાયલેમા હોય, કારણ કે ધીસ ફિલ્ડ ઇઝ નોટ વેરી પ્રિડિક્ટેબલ. એક્ટિંગ, ડિરેક્શન, એ બધું બહુ પ્રિડિક્ટેબલ નથી કે આમાં લાઈફ ટાઈમ કરિયર બનશે કે નહીં બને. પેલું બહુ પ્રિડિક્ટેબલ છે કે CA બનશો તો પૈસા તો કમાશો જ. દેટ વોઝ શ્યોર. તો એ ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો લાઈફનો કે ડિસાઇડ કરી લીધું કે હવે CA સાઈડમાં, એક્ટિંગ પહેલાં? એનો એક કિસ્સો છે. હું BCom થઈ ગયો પછી આઈ વોઝ વર્કિંગ એઝ અ સેલ્સમેન. મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતો હતો. તો મારે ગમે જોબ કર્યો કે ભણવું કે વોટ લાઈક CAનું ભણવાનું પણ હતું, પણ સાથે મારે જોબ પણ કરવો જરૂરી હતો. આઈ હેડ ટુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ ટુ માય હાઉસ, ટુ માય ફેમિલી. તો હું સેલ્સમેનની જોબ કરતો હતો.
પછી એ જોબ છૂટી પછી હું એક એસ્ટેટ એજન્ટને ત્યાં રહ્યો. ત્યાં થોડા ઘણા પૈસા મળતા હતા તો એ શીખ્યો. પછી મને લાગ્યું કે ચાલ પોતાની એસ્ટેટ એજન્સી ખોલું તો થોડા પૈસા વધારે મળશે. તો પોતાની એસ્ટેટ એજન્સી ખોલેલી, દેવ એસ્ટેટ એજન્સી. એટલે એજન્સી ખોલેલી એટલે ખાલી એક નાનું ટેબલ કોઈને રિક્વેસ્ટ કરીને એના પહેલાં એક્સટેન્શનવાળું દુકાનની બહાર એક્સટેન્શન હોય ને એવી રીતે ત્યાં મને બેસવા દીધેલું તો થોડું ઘણું વોટેવર. તો એ રીતે દેવ એસ્ટેટ એજન્સી ચાલુ કરેલી. પણ ઓકે, એની એક સાઈડ સ્ટોરી કહી દઉં પહેલાં. તો એ દેવ એસ્ટેટ એજન્સીનું એવું હતું કે એ લગભગ 6 મહિના ચાલી પણ એમાં એક પણ ડીલ ન થઈ. એનું કારણ એ કે મોસ્ટલી બધા પ્રિફર કરે સેટરડે સન્ડે ઘર જોવાનું અને બતાવવાનું પણ, કારણ કે પુરુષો ઘરે હોય ને એ કમ્ફર્ટેબલ વધારે લાગે. પણ મારી શરત કે સેटरडे संडे में काम नहीं करता, मैं ऑफिस बंद रखता हूँ क्योंकि उस दिन मेरा प्ले होता है. तो મારા થિયેટરના દિવસો એટલે થિયેટરને તો હું મિસ ન જ કરી શકું. એટલે સેટરડે સન્ડે જે રિયલ એસ્ટેટનો જે મેઇન ધંધો હતો ત્યારે, તો ત્યારે હું બંધ રાખું એટલે મારી ડીલ ક્યાંથી થવાની. તો નિરાશ થતો તો યાર, ડીલ જ નથી થતી. પણ એટ ધ સેમ ટાઈમ થિયેટરને છોડી ન શકું. પછી અચાનક મને આ જો જીતા હોય સિકંદર માટેની ઓફર આવી. આમેરે જ મારું નામ રેકમેન્ડ કર્યું અને મને પછી મારી પાસે માલગુડી ડેઝનો એપિસોડ એક હતો પેલા VHS પર. તો મનસૂર ખાન ધ ડાયરેક્ટર, એમણે જોયો અને હી વોઝ રેડી ટુ કાસ્ટ મી. અને શૂટ હતું કે 2 મહિના ઉટી કોડાઈકનાલ જવાનું છે. તો મેં કીધું બાપરે 2 મહિના, તો પછી આ દેવ એસ્ટેટ એજન્સીને તો તાળા મારવા પડશે ટેમ્પરરીલી. તો આઈ આસ્ક્ડ માય ડેડ. તો મારા પપ્પા કે હવે તું નક્કી કર, આમ પણ તારું કંઈ મન કંઈ આમાં છે નહીં બહુ. તો મેં કહ્યું એકચ્યુઅલી પપ્પા તમારી વાત સાચી છે, મારું મન ત્યાં જ ખૂપેલું છે મનોરંજનની દુનિયામાં. તો મેં કીધું મને 2 મહિના નહીં પણ 2 વર્ષ આપી શકો મારી જિંદગીના. મારે આ ફિલ્ડમાં તકદીર આજમાવવી છે. જો કંઈ થાય તો ઠીક, નહીં તો પછી હું બનીશ CS બનીશ. મારી મમ્મીની ઈચ્છાથી હું CS બનું, કે દેવ એસ્ટેટ એજન્સી પાછી શરૂ કરીશ, કે સેલ્સ જોબ કે વોટ એવર જોબ હું કરીશ. પણ મારે 2 વર્ષ. પપ્પા કે તારે વધારે લેવા હોય તો લે, વિલ મેનેજ. ફેમિલીના સંજોગો એવા હતા કે અઘરું હતું એમના માટે પણ એ ડિસિઝન, બિકોઝ હી વોઝ એક્સપેક્ટિંગ સમ મોનેટરી કોન્ટ્રીબ્યુશન. અને પછી જો આ ફિલ્ડમાં જાઉં તો એ બિલકુલ જ બંધ થઈ જશે એવું લાગેલું. પણ સ્ટીલ દે સપોર્ટ મી, ફેમિલી સપોર્ટેડ મી. મારી મમ્મીનો પોઈન્ટ ઓફ વ્યૂ થોડો અલગ હતો. મારા મમ્મી કે અરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આપણા બધા સગાવાલા શું કહેશે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો લોકો ખરાબ વ્યસનો થઈ જાય, તું દારૂ સિગરેટ પીતો થઈ જઈશ ને આમ ને જુગાર ને બધું કોણ કે છે, આવું બધું ખોટું, આ ખોટી ઇમ્પ્રેશન છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. ત્યારે સ્પેશિયલી બહુ, હવે તો ઘણા લોકો ઓપન માઇન્ડેડ થયા કે હવે એવું નથી માનતા, પણ ત્યારે ઘણા લોકો એવું માનતા હતા, અમારા અમુક સગાઓ. તો મેં મારા મમ્મીને કહ્યું કે તમને તમારા સંસ્કાર પર વિશ્વાસ છે ને? બાકી હું કોઈ પણ ફિલ્ડમાં હોઈશ અને જો બગાડવાનો હોઈશ તો હું બગડી જઈશ. એ હું કાપડ બજારમાં હોઈશ, કે હું ડાયમંડ માર્કેટમાં હોઈશ, કે સ્ટોક માર્કેટમાં હોઈશ, ક્યાંય પણ હોઈશ. અને જો અધરવાઇઝ તમે મને ક્યાંય પણ નાખશો તો હું જેવો છું એવો જ રહીશ. તો પછી આમ થોડો ઇમોશનલ સીન થયો અને ઇવેન્ચ્યુઅલી મને હા પાડવામાં આવી. અને બસ એ 2 વર્ષ પછી તો એ જો જીતા હોય છે કે અંદરનું શૂટ જ અમારું લાંબુ ચાલ્યું. અમુક 30% શૂટ કરીને પાછું રીશૂટ થયું ને વગેરે વગેરે થયું. ફાઇનલી ફિલ્મ બની 2 વર્ષે અને રિલીઝ થઈ અને બહુ સારી સફળ થઈ. અને મારો રોલ બહુ અપ્રિશિએટ કરવામાં આવ્યો. ફિલ્મફેર માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર્સ કેટેગરીમાં મને નોમિનેશન મળ્યું ફર્સ્ટ લિસ્ટમાં, જેમાં બધા મોટા મોટા નામો હતા. નસીરુદ્દીન શાહ, અમરીશ પુરી, ડેની, પરેશ રાવલ, એટલે આટલા બધા મોટા મોટા નામો સાથે મારું એક નાનકડું દેવેન ભોજાણી જોડાયું. વેલિડેશન થઈ ગયું. હા, મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ હતી. Right. પછી ઘણી બધી ફિલ્મોની ઓફરો આવી અને મને લાગ્યું કે યસ, I've arrived. આઈ હેવ અરાઇવ્ડ કાઇન્ડ ઓફ, હા. કે ધીસ વોઝ વર્થ ઇટ. એ 2 વર્ષ અને પછી ઓફકોર્સ સાથે સાથે થોડી ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ. સો દે વેર હેપી અને આ ટાઈપનું રેકગ્નિશન મળ્યું. સો પેરેન્ટ્સ ઓલ્સો ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ. અને પછી ધીરે ધીરે થયું, પછી લગ્નની વાત થઈ. તો મેં કહ્યું કે લગ્ન એમ નહીં કે પહેલાં મારે લાડી, વાડી અને ગાડી એ 3 સાથે સંકળાયેલા છે.
એવું કે મારે મારું પોતાનું ઘર જોતું હતું, એટલે વાડી. મારી પાસે બાઇક હતું, તો મારે એક ગાડી જોતી હતી, ભલે સેકન્ડ હેન્ડ કેમ ન હોય, પણ એક ગાડી. તો ગાડી અને પછી લાડી આવશે એમ, વાઈફ એટલે લગ્ન પછી કરીશ. તો એ 2-3 વર્ષ મેં ઘણી બધી ફિલ્મો કરી વગર પૂછે શું રોલ, શું બધી જગ્યાએ હીરોના દોસ્તારના રોલ મળતા હતા. એટલે એ કંઈ હું પૂછતો નહોતો, રોલ આમાં આનો દોસ્તાર છે ને આમાં આનો દોસ્તાર છે ને કંઈ એ ફિલ્મો મેં જોઈ પણ નથી. એટલી બધી ઘણી મોટાભાગની બિલો એવરેજ ને એ ટાઈપની ફિલ્મો પણ કરી. મારે ખાલી એક જ લક્ષ્ય હતું કે જ્યાં સુધી આ બે વસ્તુ વાડી જમા નહીં થાય ત્યાં સુધી લાડી નહીં લાવું. તો એ ફાઇનલી લગભગ 3 વર્ષ થયા, 2 કે 3 વર્ષ થયા, અને આઈ કુડ મેનેજ ટુ બાય અ હાઉસ, અ સ્મોલ વન બટ ઓફ માય ઓન. આઈ કુડ બાય અ સેકન્ડ હેન્ડ કાર, અને પછી મેરેજ થયા. પછી અગેન આઈ સ્ટાર્ટેડ બીકમિંગ અ લિટલ ચૂઝી, કે સારા કામો જ કરવા અને થોડો ચૂઝ કરીને કરવા અને વગેરે વગેરે. તો પણ એ 2 વર્ષમાં પછી એ નક્કી થઈ ગયું કે હવે સીએ ને સીએસ ને એ બધું તો એ વાતો જાણે ડિસ્કશન ક્યારે થયેલું કે શું, એ આખું રહી જ ગયું. અને લાઈફ ટુક અ ટર્ન કે હવે ધીસ ઇઝ વોટ માય કોલિંગ ઇઝ. નહીં પણ બહુ સારું કે 3 વર્ષમાં મુંબઈમાં વાડી બનાવી, લાડી ને ગાડી તો બની જાય, પણ મુંબઈમાં વાડી બનાવી એટલે બહુ મોટી વાત છે. મુંબઈમાં ઘર બનાવવું એટલે, અને 3 વર્ષમાં કરી દીધું. દેવનભાઈ, આ ફિલ્ડ બહુ અનપ્રિડિક્ટેબલ છે. મેં જે રીતે મેં પહેલાં પણ કીધું કે ક્યારેક કામ હોય ને ક્યારેક ન હોય, અને જ્યારે ન હોય ત્યારે વર્ષો નીકળી જાય ને કામ ન હોય ને કમબેક થાય, તો બોબી દેઓલ મતલબ કયા ટાઈપનું કમબેક થયું, રાઈટ? તો તમારી લાઈફમાં એવી કોઈ મુમેન્ટ આવી કે જ્યારે થોડું ડિફિકલ્ટ થઈ ગયું હોય અને એકવાર સેકન્ડ થોટ આવે કે આ ફિલ્ડમાં રહું કે કંઈ બીજું કરું, એવો ક્યારે સમય આવ્યો છે? હા, એવો સમય તો આવેલો, પણ નોટ ટુ ધ એક્સટેન્ટ કે હવે કંઈક બીજું આખું ક્ષેત્ર બદલું. પણ એક ફેઝ એવો આવેલો. એક વખત હતો જ્યારે હું એક પર્ટિક્યુલર પ્રોડક્શન હાઉસ સાથે કામ કરતો હતો. તારા સિરિયલમાં કામ કરતો હતો, વિચ વોઝ વેરી પોપ્યુલર ફર્સ્ટ ડેઇલી શો તારા. એમાં મારું પેઠાનું પાત્ર હતું, જે ફર્સ્ટ ગે કેરેક્ટર વેન ઇટ વોઝ ડેલ્ટ વિથ ઇન અ વેરી સિરિયસ મેનર. એની પહેલાં ક્યારેક હતા તો એના પર ગે કેરેક્ટર જનરલી કોમેડી માટે યુઝ કરતા, પણ જ્યારે તારાનું એક પેઠાનું કેરેક્ટર હતું એને બહુ સિરિયસલી ટ્રીટ કરવામાં આવેલું, કે એના પોતાના ઇમોશનલ સીનો અને એના પોતાના કોમ્પ્લેક્સીસ ને ઈચ્છાઓ ને વોટ એવર એ ટાઈપનું હતું. તો ઇટ વોઝ અ નાઇસ કેરેક્ટર. એનીવે, કમિંગ બેક ટુ, હું બહુ સાઈડ ટ્રેક બહુ જતો રહ્યો, સોરી. સો તારા નામનો શો કરતો, V3+ નામનો શો કરતો હતો, અને ત્રીજો એક ક્વિક શો કરતો હતો સેમ પ્રોડક્શન હાઉસ સાથે. એટલે 30 દિવસ હું બિઝી હતો, કે હાર્ડલી 1-2 દિવસ ફ્રી હતો. સો આઈ વોઝ હેપી કે ચલો રોજ કામ હોય છે, સરસ હોય છે, અને પોપ્યુલારિટી, પૈસા, બધું આમ સેટ થઈ ગયેલો. પછી અચાનક એ પ્રોડક્શન હાઉસ સાથે પર્ટિક્યુલર એ જે ચેનલ માટે બનાવતા હતા શોઝ, એમને કંઈક અંદર કંઈક વાંધો પડ્યો, અને રાતોરાત એ 3 શોઝ ઓફ એર ગયા, અને એમાં હું અચાનક અનએમ્પ્લોયડ થઈ ગયો. અને ત્યારે બહારનાઓને માટે એવી જ ઇમ્પ્રેશન હતી કે હું માત્ર આ પ્રોડક્શન સાથે કામ કરું છું, જે પાછળથી ઘણા વર્ષો કે આ તો દેવેન ભુજાણી ખાલી હેડ્સ ઓફ સાથે કામ કરે છે, વિચ ઇઝ નોટ ધ કેસ. પણ એવી ઇમ્પ્રેશન હતી કે હું તો બહુ જ બિઝી છું. પણ હવે ત્યારે એવા ફેઝ પર હતો કે ત્યારે હું લોકો પાસે કામ જઈને માગવું પણ થોડુંક શરમ જેવું લાગતું હતું, કારણ કે એની પહેલાં દેખ ભાઈ દેખ ને એ બધું આવી ગયેલું, જો જીતા હોય સિકંદર આવી ગયેલું. તો ત્યારે અગેન ટુ સ્ટાર્ટ લાઈક અ સ્ટ્રગલર વોઝ વેરી ડિફિકલ્ટ, કે કઈ રીતે આમ કરાય. તો પણ મેં કીધું જો લોકોને જણાવું કઈ રીતે કે મારી પાસે કામ નથી, હું નવરો છું, 3 મહિનાથી કામ નથી મારી પાસે. 3 મહિના થયા, 4 મહિના થયા, 5 મહિના થયા. પછી મેં કીધું હાઈ ટાઈમ, હવે યાર કંઈ કરવું પડશે. પછી કંઈક 6 મહિના થયા અને મને એક શો માટે કંઈ ઓફર આવી, માયથોલોજીકલ શો. હવે વિથ ડ્યુ રિસ્પેક્ટ, માયથોલોજીકલ શોઝ માટે મને બહુ જ રિસ્પેક્ટ છે, પણ પર્સનલી મને એ શોઝ એટલા અપીલ નથી કરતા હોતા. ઇનફેક્ટ અમે લોકો બધા ફ્રેન્ડ્સ ભેગા મળી ત્યારે વી મેક ફન ઓફ ઇટ એન્ડ જોક કરીને બધું. તો હવે મને માયથોલોજીકલ શો ઓફર થયો. અરે બાપરે, અમે તો હું જેની મસ્તી કરીએ છીએ એનો ભાગ હું બનું કઈ રીતે. પછી એમાં ગણપતિનો રોલ હતો. તો મેં કીધું આ તો મારાથી ન જ કરાય, મારા ફ્રેન્ડ્સ એટલું હસશે, મારા પર મશ્કરી કરશે, આ તે. પણ પછી થયું કે યાર કામ નથી 6 મહિનાથી,
અને બધું સેવિંગ્સ ધીરે ધીરે ખર્ચ થઈ રહ્યું છે. તો મેં કીધું લેટ મી ગીવ ઇટ અ શોટ. એટલે હજી હું કન્ટેમ્પ્લેટ કરતો હતો કરું ત્યાં ન સુધીમાં કરું. લાડી આવી ગઈ હતી, હા લગ્ન થઈ ગયા હા હતા. હા હા એ બધું રાઈટ, થઈ ધેન ઇટ ગયું. બીકમ્સ મોર ડિફિકલ્ટ. યા મોર Right. ડિફિકલ્ટ કારણ કે ટુ સસ્ટેન. રાઈટ. પછી મેં મારા ફ્રેન્ડ્સને પૂછ્યું. મારા ફ્રેન્ડ્સે તો તરત આઉટરાઇટ આર યુ મેડ, આર યુ આઉટ જસ્ટ આઉટ ઓફ યોર માઇન્ડ, જસ્ટ ફગેટ, ના પાડી દે યાર, આજે નહીં ને કાલે કામ આવશે. પણ હજી હું આઈ ડોન્ટ નો કે હવે કેટલું પેશન્સ રાખું યાર. થોડોક પેલો થઈ ગયેલો. પછી આઈ વોઝ અબાઉટ ટુ સે યસ નેક્સ્ટ ડે, અને આગલી સાંજે મારા મમ્મી સાથે વાત કરતો હતો. પછી મારા મમ્મીને વાતમાંથી વાત કરતાં ખબર પડી કે એમાં ગણપતિનો રોલ હતો. તો કંઈ પેલા પ્રોસ્થેટિક્સ આપે કે આખું સૂંઢ આમ કરવાની. તો સવારે લગાડે, વહેલી સવારે કંઈ 7:30 વાગ્યાથી લગાડવાનું ચાલુ થાય, 9 વાગ્યાની શિફ્ટમાં, કે 1.5 કલાક જેવું લાગે. તો ત્યારથી અને પછી રાતના પેકઅપ થાય 9-10 વાગે, ત્યાર સુધી મારે એ સૂંઢ કાઢી ન શકાય અને હું કંઈ ખાઈ ન શકું. મારે ખાલી લિક્વિડ જ પી શકું, એ પણ સ્ટ્રોથી, એવી રીતે. તો મારા મમ્મી કે એટલે તું સવારે 7 વાગ્યા તે ખાધું હોઈશ, તે નાસ્તો કરીને ગયો છે, તું રાતના છેક 10-11 વાગે આવીશ, ત્યારે તું ખાઈશ, આખા દિવસમાં કોઈ ખાઈશ જ નહીં. નથી કરવો આપણે એ રોલ, તેલ પીવા વગર નથી કરવાનો. રિજેક્ટેડ. outright reject. And she was so firm and adamant Right. about it. She said, you are not doing it. આવી રીતે મારો ભૂખ્યો, મારો લાલ ને ઓલ દેટ, કે કઈ રીતે ભૂખ્યો રહી શકે આખા દિવસમાં કંઈ નહીં ખાવા પીવાનું. એટલે પછી મને લાગ્યું બધા જ મને ના પાડે છે, દેર મસ્ટ બી સમથિંગ વિચ ઇઝ વાય કે એટલે હું હેઝિટન્ટ થઈ રહ્યો છું. સો આઈ હેડ ટુ સે નો. અને પછી ફોર્ચ્યુનેટલી વિધિન 1 week આઈ ગોટ સમ અધર ઓફર, અને પછી અગેન બેક ટુ ટ્રેક આવી ગયું. અને વળી પછી ડેટોના વાંધા અને એક સાથે બે પ્રોજેક્ટ ચાલતા હતા. ગુડ પ્રોબ્લેમ ટુ હેવ. હા, ગુડ problem to have. પછી એવા પ્રોબ્લેમ ચાલુ થયા. રાઈટ, રાઈટ. સો દેટ વોઝ અ ફેસ જ્યારે આમ થોડુંક શું થઈ રહ્યું છે. સુપર, વોટ અ સ્ટોરી. અને હવે બી એવું થાય કે હવે પણ કામ ન હોય, પણ હવે એટલું ટેન્શન ન થાય, કારણ કે અત્યારે આઈ ચૂઝ નોટ ટુ ડુ ધ વર્ક બિકોઝ આઈ બીન ફોર્ચ્યુનેટ કે અત્યારે હવે એ સ્તરે છું જ્યાં ઘણી બધી ઓફરો હોય છે. પણ છતાંય ક્યારેક એવું થાય કે હવે કામ નથી આગળના, હવે કે આ 2 મહિના પછી આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે, પછી મારે હવે નેક્સ્ટ પ્રોજેક્ટ સાઇન નથી કરેલો, પણ હું ઉતાવળ ન કરું. આઈ વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ, રાઇટ પ્રોજેક્ટ, કારણ કે હવે મજા આવે એવું કામ કરવું છે. નાવ યુ હેવ લક્ઝરી ઓફ ચોઇસ, વાય નોટ. લક્ઝરી. તમે ઘણા બધા ઇન્ડસ્ટ્રીના સ્ટોલવર્ડ્સ સાથે કામ કરેલું છે, રાઈટ? શાહરૂખ ખાનથી લઈને પરેશ રાવલ સુધીના અલગ અલગ કેટેગરીઝના અલગ અલગ જોનરના એક્ટર્સ સાથે કામ કરેલું છે. તો મારે થોડા તમારા અનુભવો જાણવા છે, મેઇનલી વિથ ધ લાઇક્સ ઓફ શાહરૂખ ખાન, રિતિક રોશન, ઇવન વિદ્યુત જાંબલ કે જેને તમે ડિરેક્ટ કરેલા, રાઈટ? સો અગર શાહરૂખ ખાનની વાત કરીએ, હી ઇઝ ઇન્સેનલી સક્સેસફુલ. મતલબ આફ્ટર અમિતાભ બચ્ચન એવું કોઈ છે નહીં કે જેમને આટલી બધી સક્સેસ મળી હોય, કે આટલા મોટા સ્ટાર કોઈ બન્યા હોય, કે હરેક એજની વ્યક્તિ એમની સાથે રિલેટ કરે. તો એવું શું એમનામાં સ્પેશિયલ છે, એવું શું અલગ છે જે તેમને આટલા બધા સક્સેસફુલ બનાવે છે? એ બહુ સુંદર વ્યક્તિ છે. અને આ બધા તમે નામો લીધા, એ ઓફકોર્સ બહુ મોટા મોટા સ્ટાર છે. એ અમિતાભ બચ્ચનથી માંડીને અમિતાભ બચ્ચન સાથે બી કામ કરવાનો મોકો મળ્યો એક એડ ફિલ્મમાં, અને પછી એક મેં પ્લે કરેલું આવજો વાલા ફરી મળીશું, જે જોવા આવેલા, અને એમણે એમના પરથી ફિલ્મમાં કામ કરવાની હા પાડી, વક્ત, ધ રેસ અગેન્સ્ટ ધ ટાઈમ. સો એમાં એમણે એ પાર્ટ કર્યો જે મેં પ્લેમાં રોલ કરેલો. સો અને હમણાં લાસ્ટ ડેટ એક એડ કરેલી એમની સાથે. એટલે બચ્ચન સાહેબ સાથે બી કામ કર્યું, કે શાહરૂખ સાથે, કે આમિર સાથે, કે રિતિક સાથે અગ્નિપથમાં કર્યું. તો આ ઓફકોર્સ બહુ મોટા મોટા સ્ટાર્સ છે. અને આપણી ઇન જનરલ એવી એક માન્યતાઓ છે, ઇન જનરલ, ઇવન મારી પણ અને આમ જનતાની પણ, કે આ તો બહુ મોટા સ્ટાર છે, આ તો બહુ મોટા ટેન્ટ્રમ્સ કરતા હશે અને ઓલ દેટ. પણ એવું છે નહીં. એ લોકો એટલા ભલા માણસો છે, ભલા વ્યક્તિઓ હોય છે, એટલા ડાઉન ટુ અર્થ હોય છે. ફોર એક્ઝામ્પલ, અગ્નિપથનો એક હું કિસ્સો અહીંયા શેર કરવા માગું છું. કે અગ્નિપથમાં મારે પહેલે દિવસે શૂટિંગ હતું, તો મને કોલ ટાઈમ આપ્યો કે 9 બજે की शिफ्ट है, आपका कॉल टाइम 10:30 बजे. એટલે મેં કીધું અચ્છા, પહેલા સીનમાં જ હું છું. તો કે ના, પહેલો સીન તો રિતિકનો એકલાનો છે, કંઈ ફોન કટ કે એવું કંઈ છે, પછી સેકન્ડ સીનમાં તમે અને રિતિક બંને છો. મેં કીધું ઓહો, 9 વાગ્યાની શિફ્ટ, રિતિક આવશે પોતે 11-12 વાગે આવશે, પછી એનો ફોન કટ થશે, પછી મારો, એટલે મારો કંઈ લંચ ટાઈમ પહેલાં કંઈ મારું આવશે નહીં. એટલે 10:30ના કોલ ટાઈમમાં હું તો 12 વાગે જઈશ, તો પણ મારે 2 કલાક વેઇટ જ કરવું પડશે.
એવું મેં ધાર્યું. પણ તો બી મને લાગ્યું કે કરણ જોહરનું બેનર છે અને પહેલો જ દિવસ છે. તો હું રાધર 10:30 બદલે હું થોડોક બહુ મોડો ન જાઉં, પણ થોડોક એટલે 11:45 હું પહોંચ્યો. તો મેં કીધું કે હા ભાઈ, તો મને પેલા અસિસ્ટન્ટ આવીને કહે કે તમે તૈયાર થવાનું શરૂ કરી દો થોડી વારમાં. હું કેમ હજી તો તમે તો પહેલો રિતિક આવશે પછી પેલું થશે અને પછી અમારો. તો કે ના, એ તો રિતિક તો ક્યારે 9 વાગ્યાનો આવી ગયો છે અને અમારો ફોન કટનો આ લાસ્ટ શોટ બચ્યો છે, પછી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યોર સીન. એટલે મેં કીધું એટલે 9 વાગ્યાની શિફ્ટમાં રિતિક 9 વાગે આવી? તો કે હા, હી કમ્સ ઓન ટાઈમ. એટલે પેગનું જેવું કહું છું કે જે ઇમ્પ્રેશન હોય આપણને કે આ લોકો બહુ મોડા આવે ને એવું, તો એવું હોય નહીં એકચ્યુઅલી, અને ઇટ્સ ઓલ્સો આઈ હેવ લર્ન અ લોટ ઓફ થિંગ્સ કે ટુ રિમેઇન ડાઉન ટુ અર્થ અને ટુ બી ઓન ટાઈમ. અને પછી ખાસ કરીને આવા 1-2 પ્રસંગ પછી, એની પહેલાં પણ હું બહુ સિન્સિયરી ડાયો બાબાનું ટેગ જે હતો તો એ તો હું હતો જ, પણ ક્યારેક આવું સંજોગો વસાત પછી હું થોડો ઘણો કે અચ્છા બહુ પછી રાહ જોવી પડશે, પછી કંટાળો આવી જશે, તો એવું થોડો ઘણો કરપ્ટ થોડો થઈ ગયેલો કે સંજોગો વસાત આમ કરવું પડે. પછી રોજ રાહ જોવાની 3 કલાક અને પછી પણ પછી આઈ રિયલાઇઝ કે ના ભાઈ, બીજા ગમે ત્યારે આવે, મારો આ કોલ ટાઈમ છે તો આ કોલ ટાઈમે પહોંચી જઈશ. એ સિન્સિયરિટી પર હું વધારે સ્ટ્રોંગ થઈ ગયો. તો એ પછી આ રિતિક હોય કે આ બધા મોટા મોટા હસ્તીઓ, શાહરૂખની જેમ કે વાત કરી, એ સચ અ લવલી પર્સન, સચ અ લવલી હ્યુમન બિંગ. તો એમની સાથેનો બી એક કિસ્સો કહું તમને, કે એમની સાથે વર્ષો પહેલાં જ્યારે મેં કહ્યું ને કે જો જીતા હોય સિકંદર પછી બીજી મેં અમુક ફિલ્મો કરી, ઘણી બધી ફિલ્મો કરી, તો એમાંની એક ફિલ્મ હતી, ત્યારે એ ફિલ્મનું નામ જાદુ હતું. પછી કંઈ નામ બદલાઈ ગયેલું ફોર વોટ્સ એવર રીઝન. તો એમાં શાહરૂખ ખાનના દોસ્તારનો મારો રોલ. ઓકે, તો હવે જે દિવસે શૂટિંગ હતું એ દિવસે હું ગયો અને ત્યારે હું પણ હજી નવો હતો, તો ત્યારે હું આમ સેલ્ફ ઇન્ટ્રો કરતો હતો કે જે હજી પણ હું કરું છું. કોઈ નવા લોકો હોય તો આઈ ડોન્ટ માઇન્ડ ગિવિંગ અ સેલ્ફ ઇન્ટ્રો. એમાં શું, આમાં થોડી નાના થઈ જવાય. તો હું પેલા મોનેશ બાલ હતો, એમને આઈ એમ દેવેન ભોજાની, કે નવનીત નેશન હતી, એમ આઈ એમ દેવેન ભોજાની ફલાણું, એમ સેલ્ફ ઇન્ટ્રો આપતો હતો. પછી શાહરૂખને જોયો દૂરથી, હું આની પાસે જાઉં આમ, પણ ત્યારે શાહરૂખે એટલું બધું સાંભળેલું કે આ તો બહુ એટીટ્યૂડવાળો છે, અને જેમ તેમ એના ઇન્ટરવ્યૂઝ ને બધું સાંભળેલી, બધી વાર્તાઓ બધી, કે એ તો અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર માટે જેમ તેમ બોલે છે, તો એટલો એટીટ્યૂડવાળો છોકરો છે. બધું હું આમ હાય આઈ એમ દેવેન ભોજાની અને એ કહીશું તો મેં ક્યાં કરું, એવું કંઈક બોલશે તો આપણે એકદમ કચરો થઈ જશે, હું જવા દે. અને મેઇન એમ કે આપણે શૂટ કરતાં પહેલાં થોડું એક્ટર સાથે, કો એક્ટર સાથે કમ્ફર્ટ ઝોન થઈ જાય તો આપણે સારી રીતે પરફોર્મ કરી શકાય. ઇટ હેલ્પ્સ ઇન પરફોર્મન્સ. તો એટલે મેં કીધું આની પાસે મારે સેલ્ફ ઇન્ટ્રો નથી કરવો. મેં જો પડશે એવા દેવાશે એમ કરીને પછી મારા લાઇન્સ પર ધ્યાન રાખતો હતો. ત્યાં પાછળ અચાનક આમ ટાઈપ કર્યું કે હાય દેવેન, આઈ એમ શાહરૂખ, યુ આર સો ગુડ એન્ડ જો જીતા હોય સિકંદર. અને મારે આમ लाइक he said कि मैंने अभी लास्ट वीक ही जो जीता हुई सिकंदर देखी एंड स्पेसिफिकली आई आस्क्ड मंसूर कि ये लड़का कहाँ से उठा है, इसका क्या नाम है, तो नेम इज देवेन भोजानी समथिंग. हाँ, સો બટ અરે પછી એટલી બધા વખાણ કર્યા એમણે, એટલે મને લાગ્યું સી મારા મગજમાં શું હું ઇમ્પ્રેશન લઈને બેઠો હતો અને આ કેવો ભલો માણસ છે. તો એ ટાઈપનું ઘણું બધું શીખવાનું મળ્યું. આ બધા જેમ કે આમેરના કિસ્સાઓ તમને કહ્યા. તમે શાહરૂખ ખાન સાથે પાછું ડંકીમાં કામ કર્યું, એમના હાથે માર ખાધો ડંકીમાં, રાઈટ? તો ડઝ સ્ટીલ રિમેમ્બર યુ કે આમની સાથે મેં એક મૂવી કરેલી અને સેમ એટીટ્યુડ કે કોઈ ચેન્જ? ના, ही वॉज वेरी वॉर्म, वेरी वेरी वॉर्म. उल्टा तैयारना किस्सा कि अरे वो तो वो फिर उसका तो वो प्रोड्यूसर के साथ है, मतलब ही वॉज लाइक एज इफ કે જસ્ટ હમણે લાસ્ટ વીક જ થયેલું ને, એટલે એવી રીતે he started conversing. This was some 20 years back or more. પણ દેટ ડાઉન ટુ અર્થ એલિમેન્ટ એમનામાં હતો. પછી ઇનફેક્ટ અમે બંને એકબીજાને દેવેન અને શાહરૂખ એડ્રેસ કરતા હતા. પછી નેક્સ્ટ ડે અમારો એક કંઈ ચર્ચમાં એક સિક્વન્સ હતો, કંઈ ફાઇટ જેવું કંઈક હતું નાનું, તો કંઈ સેટઅપ થતો હતો ને અમે લોકો રિહર્સ કરતા હતા. અચાનક હી સ્ટાર્ટેડ કોલિંગ મી દેવેન સર. એટલે હું ક્યો દેવેન સર? અચાનક અરે કે પૂરા યુનિટ એવરીબડી ઇઝ કોલિંગ યુ દેવેન સર, આઈ એમ ધ ઓનલી વન હુ ઇઝ કોલિંગ યુ દેવેન. મેં કીધું અરે યાર કમ ઓન યાર શાહરૂખ, ડોન્ટ સે દેટ. સો કે આ ટાઈપના લોકો કે એ આટલા સ્તરે, ઓફકોર્સ બીજા ઘણા બધા એલિમેન્ટ્સ છે જેમને લીધે એ લોકો એ સ્તરે પહોંચ્યા છે.
પણ એમાંનું આ બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે ટુ રિમેન ડાઉન ટુ અર્થ, ટુ રિમેન ગ્રાઉન્ડેડ, ટુ રિમેન હ્યુમન. તો આ બધી ક્વોલિટીઝ એમની પાસેથી શીખવા મળે, જાણવા મળે, સમજવા મળે, અને બને ત્યાં સુધી હું અપનાવવાની કોશિશ કરું. નો સુપર. મતલબ મારો અત્યાર સુધીનો જે કંઈ તમારી સાથેનો એક્સપિરિયન્સ છે, ધીસ ઇઝ બીન બ્યુટીફુલ. રાઈટ, તમે જે સહજતાથી બધી વાતો કરો છો, જે ખુલીને એકદમ બિંદાસ વાતો કરો છો, રાઈટ, યુઝ્યુઅલી લોકો આટલા ખુલતા નથી હોતા, તો બહુ મજા આવે છે આ કોન્વર્ઝેશન કરવાની. તમારે ક્યાંય જવાનું તમે છે? જે રીતના આને ક્યુરેટ કરો છો જય, ઇટ ઇઝ વન્ડરફુલ. મને આઈ હોપ કે મને પાછળ અરે આ મારે નહોતું બોલવાનું, હું ક્યાં બોલી ગયો એવું ન થાય, કારણ કે અમુક હોય ને કે અમુક પબ્લિકમાં યુ કાન્ટ બી લાઈક યુ કાન્ટ ગેટ કેરીડ અવે. રાઈટ, પણ આઈ હોપ કે એવું કંઈ બિલકુલ નહીં. યસ નહીં. એન્ડ વી વુડ ડેફિનેટલી ડુ અનધર પોડકાસ્ટ. મને એવું લાગે છે કે આ ટાઈમ ઇનફ નથી, જે આપણી પાસે સમય છે, સમય ઇનફ નથી. ઘણી બધી વાતો તમારી પાસેથી હજી નીકળી શકે એમ છે, અને મારે કાઢવી છે. પાક્કું. But it was lovely talking to you, Jay. મજા આવી. Likewise. Thank you so much. It's been really enriching as an artist. કે ઘણું બધું જાણવા, જોવા, શીખવા, જેવી રીતે તમે કીધું ઓબ્ઝર્વેશન, તો ખાલી તમને ઓબ્ઝર્વ કરીને પણ ઘણું બધું શીખવા જેવું છે. બસ હવે આપણે પબ્લિકને એ જ કહીએ કે આપણે ઉડનછું જોઈએ. યસ, અને આઈ એમ શ્યોર ઇટ વિલ ટર્ન આઉટ ટુ બી અ ગુડ એક્સપિરિયન્સ ફોર ધ યસ. ઓડિયન્સ. ઉડનછું માત્ર થિયેટરમાં. જી. દેવેનભાઈની ફર્સ્ટ ગુજરાતી મૂવી છે, અને વી હોપ કે આગળ જઈને ઘણી બધી બીજી ફિલ્મ્સ કરે ગુજરાતીમાં, પણ આ ફિલ્મ તો આપણે હિટ કરીને બતાવવાની છે ગુજરાતે. થેન્ક યુ જય. થેન્ક યુ.